જો કોઈ પણ વ્યક્તિને ઝાડો સાફ ન આવતો હોય, પરસેવો રોજ એકવાર ન વાળતા હોય, પેશાબ ખલાસી ન આવતો હોય, પીડીઆરમાં ગડબડ હોય, તો એ શરૂઆત બ્રેસ્ટ કેન્સર ને યુટ્રસ કેન્સરની થઈ ચૂકી કહેવાય. લોકો ગફલતમાં રહે છે કે મને અચાનક એટેક આવ્યો. એટલે અહીંયા જેટલા લોકો આ વિડીયો સાંભળે છે એ લોકોને જો એસિડિટી, ગેસ, કબજિયાત હોય અને છાતી ભારે લાગતી હોય તો તમારા બધા જ રિપોર્ટ નોર્મલ હોય, પણ તમે આયુર્વેદની દ્રષ્ટિએ હૃદય રોગની તકલીફ. દૂધમાં ખાંડ ન નાખી, બિલકુલ ન લખાય. સાકર નાખી શકાય, દેશી ખાંડ નાખી શકાય, આ સલ્ફ્યુરિક એસિડ વાળી ન નાખી શકાય. ઓ માથું દુખે ને એટલે તરત એક ટીકડી લઈ લેવાની એટલે માથું મટી જાય. અને સોશિયલ મીડિયા ઉપર ને બધે જોતા હોઈએ ચૂરણની જાહેરાત આવતી હોય, પેટ સાફ ન આવતું હોય એટલે નવા ચૂરણ ટ્રાય કરવાના. આ કેટલું યોગ્ય? આ પ્રશ્ન હજારો લોકોને બચાવી શકશે, નવું જીવન આપશે. કારણ કે અમે લોકો અહીંયા મર્યાદિત રીતે દર્દી જોતા હોય, એટલું બધું આ હજારો લોકો સુધી આ વાત પહોંચે ને કેટલાના જીવન બચે. આપણે બધું દરેક યુટ્યુબમાં જોઈને આમ કરતા હોય, ગાયગા સ્ક્રોલિંગ કરતા હોય, એ તરીકે આ વિડીયો ન લેતા આજે સોશિયલ મીડિયાના માધ્યમથી, વાત ગુજરાતીના માધ્યમથી આવી સરસ મજાની, હું તો અહીં બેઠો બેઠો એટલો વ્યસ્ત હોય, અહીં આવ્યા સામેથી રાજકોટથી આવ્યા ને સાહેબ અમારે બધા અમારા દર્શકો સુધી આ પહોંચાડવું છે, તો તમે આ પહોંચાડો ને. આને હું તો એમ કહું છું તમે રાષ્ટ્ર સેવા કરો. ભાઈ કોઈ પણ દર્દી બતાવવા માટે આવે એને ફી દર્દી નક્કી કરે. એને બે પ્રશ્ન પૂછવાના, એક મારી પરિસ્થિતિ શું છે અને બીજો તમારો અંતરાત્મા શું કહે છે. એ જોઈને તમારે ફી આપવાની. તમે 50 આપો, 500 આપો, 5 આપો, એ દરેક દર્દી ઉપર આધારિત છે, જેનાથી નાનામાં નાનો માણસ મારા સુધી પહોંચી શકે. 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર અહીં વિદ્યાર્થી રહે, એની ભોજનની વ્યવસ્થા બધી જ પ્રકારનું એને શીખવાડવામાં આવે. એની ભોજનનું જે ટોકન જે થતું એ બાકી 1 રૂપિયો શીખવાડવાનો ચાર્જ આપણે લેતા નથી. કોઈ પણ વિદ્યાર્થી આ જે વિડીયો સાંભળે છે એને આયુર્વેદનો અભ્યાસ કરવો, શીખવું હોય તો અષ્ટાંગ આયુર્વેદ ધામમાં નિઃશુલ્ક શીખવાડવામાં આવે. અનુભવના આધારે કહું છું, સિસ્ટમેટિક વસ્તુ બતાવું છું. તમારું વજન કાંટો કરી લો અને તમે કોમેન્ટમાં પછી લખજો આ પરફેક્ટ કરીને. 1 મહિના પછી તમે ચેક કરો એટલે મહિનાનું 1.5 થી 2.5 કિલો તમારું વજન ઘટ્યું હશે અને તમારું ફરીવાર વધતું તો અટકી જ જશે. તો તમારે 6 વસ્તુ કરવાની છે. શું કરવાની છે? એમાં સૌથી પહેલું કામ કરવાનું છે, તમને મારી પ્રાર્થના છે હાથ જોડીને કે તમે જે બજારમાંથી શાકભાજી લાવો છો, શાકભાજી નથી, ઝેર છે. કારણ કે દુનિયાના ખતરનાકમાં ખતરનાક ઝેર સાટ કાઢીને આવે છે. હું કે વાત ગુજરાતી, એક વ્યક્તિથી આ કામ નહીં થાય. આપણે બધાએ સાથે મળીને ઘર ઘર સુધી આ સંદેશો પહોંચવો પડશે અને કેન્સરના દર્દીને બીકમાંથી આપણે બહાર પાડીએ અને નવું જીવન આપીએ. હજારો માતાઓ બહેનોને વિધવા થતી આપણે બચાવી શકીએ. મિત્રો, આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય રિલેટેડ અનેક સમસ્યાઓ, ગંભીર સમસ્યાઓથી આપણે પીડાઈ રહ્યા છીએ, પરંતુ એનું સોલ્યુશન પણ આપણી પાસે જ છે અને એ છે આયુર્વેદ. આપણે એક એવા વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત કરવી છે કે જે તળાજા જેવા નાના સેન્ટરની અંદર બેસી દેશ વિદેશના લોકો, બીજા રાજ્યોના લોકો એમની પાસે ગંભીર બીમારીઓમાં લાખો ખર્ચી ચૂક્યા હોય, લાખો રૂપિયા વેડફ્યા હોય અને સોલ્યુશન ન મળ્યું હોય, તો એ સોલ્યુશન, એ સમસ્યાનું સમાધાન શોધતા એમની પાસે આવે છે. મિત્રો, અનેક એવા રેકગ્નિશન એમને મળ્યા છે. એટલું જ નહીં, દર વર્ષે 30 થી 40 હજાર દર્દીઓના પ્રોબ્લેમના સોલ્યુશન લાવે છે. ડાયાબિટીસ, બીપીના તો હજારો એવા દર્દીઓ છે જેના જડમૂળમાંથી ડાયાબિટીસ અને બીપીને મટાવી દીધું છે. તો આપણી સાથે છે વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાજી. સ્વાગત છે સાહેબ. નમસ્તે. નમસ્તે. આજે અનફિલ્ટર્ડ વાતો કરવી છે. સૌથી મોટો પ્રશ્ન છે લાઈફસ્ટાઈલ. બરોબર. લાઈફસ્ટાઈલ બધાની ચેન્જ થઈ રહી છે. મેટ્રો સિટી હોય કે ટાયર 2 સિટી હોય, એની અંદર લાઈફસ્ટાઈલ બધાની ફાસ્ટ થઈ રહી છે. તો આ લાઈફસ્ટાઈલ છે અને કઈ રીતે સુધારવી, એ લાઈફસ્ટાઈલના લીધે કેટલી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છીએ. અને આપની પાસે તો હજારો દર્દીઓ આવા પ્રશ્નો લઈને આવે છે. તો આના વિશે શું કહેશો? સૌપ્રથમ પહેલા તો વાત ગુજરાતીના દરેક દર્શક મિત્રોને અને ખાસ મારા ભારત માતાના સપૂતોના દીકરા દીકરીઓને, જે ભારત માતાના સંતાનો છે, એમને મારા વંદન, પ્રણામ. એક આયુર્વેદના વૈદ તરીકે સદૈવ ચિંતન અને મનન અમે કરતા હોઈએ કે ભાઈ કઈ રીતે સમાજનું ભલું થાય, લોકોનું સારું થાય, કલ્યાણ થાય. આટલા બધા દર્દી અમે જોયા. તો એ દર્દીના અનુભવના આધારે આપનું વાત કરવું તો એમાં 80% બીમારી તમે તમારા જીવનશૈલીમાં પરિવર્તન કરો ત્યાં જ મોટા ભાગે બહાર આવી શકો છો. તો રોગની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એક ઇન્ફેક્શનથી થતા રોગ કહેવાય, જેને ઇન્ફેક્ટિવ ડિઝીઝ કહેવાય. અને બીજા NCD એટલે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, જેને આખા વિશ્વમાં ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ઓબેસિટી, કેન્સર, જે જીવનશૈલીના રોગો છે કે જેને ઇંગ્લિશમાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર અથવા તો NCD કહેવામાં આવે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અને સમગ્ર વિશ્વ અત્યારે ચિંતામાં છે કે આ બધા રોગોનું શું કરવું. ત્યારે રોજ અમારી ઓપીડીમાં ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડના દર્દીઓ જોતા હોય તો લોકોને એની સાચી આયુર્વેદની જે માહિતી પહોંચવી જોઈએ લોકો સુધી પહોંચી નથી. તો એ જો માહિતી પહોંચે તો આમાંથી કેટલાય બધા લોકો ઓબેસિટી, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડથી પીડાતા છે. તો
વાત ગુજરાતીના માધ્યમથી આ સંદેશો પહોંચીને તમે પણ ખાલી આને વિડીયો તરીકે ન લેતા, આ એક એક શબ્દને મારા જીવનનો અનુભવ આપને સાથે હું બહુ સરળતાથી શેર કરું છું. તમે એક એક એક્સપિરિયન્સને પ્રેક્ટિકલી તમે અનુભવ કરજો એટલે તમને એનું પરિણામ અવશ્ય દેખાશે. બિલકુલ. તો સૌથી પહેલા તો આ બધા રોગો છે એનું મૂળ શું છે, મૂળ પકડીને એનું આપણે સમાધાન કરવું પડશે. તો આજે જેટલા લોકો સાંભળે છે એને પહેલા તો પેલાનું ટેસ્ટિંગ કરવું પડે કે ભાઈ રોગના 5 આયુર્વેદમાં મૂળ આપ્યા છે. ભાઈ દરેક રોગ આવ્યો ક્યાંથી? ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, એસિડિટી, ગેસ, કબજિયાત, આ અસંખ્ય બીમારી છે. તો અષ્ટાંગ હૃદયમાં ઋષિ વાઘભટ્ટે બહુ પ્રાચીન ગ્રંથ છે અને આ ગ્રંથમાં નિદાન જે આપ્યા રોગના કારણ, એમાં ઉદર રોગ નિદાન અધ્યાય 12માં પહેલા નંબરનો શ્લોક આપ્યો અને શ્લોક સાથે બોલું છું. રોગાહ સર્વેપી મંદેગ્નો સુતરામ ઉદરાણી તું અજીર્ણે મલીને અન્ને જાયંતે મલ સંચયાત. આપણે એમ કહીએ કે મેં રિપોર્ટ કરાવ્યો, કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવ્યો, ડાયાબિટીસ કરાવ્યો, બધા રિપોર્ટ કરાવ્યા, બધું જ નોર્મલ છે. અચાનક એટેક આવી ગયો, અચાનક પેરાલિસિસ આવી ગયું. આ બધી બીમારી જે હાર્ટ એટેકથી અચાનક આવતી નથી. એના મુખ્ય આ 5 રિપોર્ટ છે, એના મૂળ આ 5 છે. તો પહેલું કયું છે? તો અહીંયા જેટલા લોકો આ સાંભળે છે એ બધા લોકોને મારો ખાસ આગ્રહ છે કે તમે દરેક પોતાનો ટેસ્ટિંગ કરો. આ ટેસ્ટિંગ પોતાનું શીખો ને ઘરનાનું પહેલા ટેસ્ટિંગ કરો, પરિવારનું ટેસ્ટિંગ કરો. જો આ 5 રિપોર્ટમાંથી તમારો એક રિપોર્ટમાં ખામી આવી તો તમે આયુર્વેદની દ્રષ્ટિએ બીમાર છો. તમારા બધા લેબોરેટરીના રિપોર્ટ ભલે નોર્મલ આવતા પણ આ રિપોર્ટ ચેક કરી લો. હું મારી ઓપીડીમાં આવતા બધા દર્દીને આ 5 રિપોર્ટ પહેલા કરું છું ને એના આધારે એનું સોલ્યુશન કરું છું. તો પહેલો રિપોર્ટ છે પાચન શક્તિ મંદ પડવી. બરોબર. હવે પાચન શક્તિ મંદ પડે, ઉતાવળે જમવાની ટેવ, કસરતનો અભાવ, આખું પેટ ભરીને જમે અને વ્યસન, ચા, માવો, બીડી, તમાકુ, મુખ્ય 3 કારણ મને મુખ્ય લાગ્યા છે. ઉતાવળે જમવાની ટેવ, આખું પેટ ભરીને જમવાનું, ચા સૌથી વધારે, પછી વ્યસન અને કસરતનો અભાવ. આ 3 વસ્તુનું સોલ્યુશન કરે. આ 3ના કારણે પ્રોબ્લેમ થાય એટલે ખાધેલો હજમ ન થાય, ખાધેલો હજમ ન થાય એટલે ખોરાક કાચો રહે. હવે કાચી કેરી હોય એમાંથી ગોટલું છૂટું ન પડે એટલે સવારમાં જાગીને ઝાડો સાફ ન આવે. દિવસમાં 2 થી 3 વાર ઝાડા જવું પડે, ઝાડામાં ચિકાશ આવે, એસિડિટી થાય, ગેસ થાય, કબજિયાત થાય, પેટ ભારે લાગે, આ બધા બીમાર ગણાય. તો દરેકે જે વિડીયો સાંભળે છે એને પહેલા પોતાનું ટેસ્ટિંગ કરો કે તમે સવારમાં જાગો છો અને 2 મિનિટમાં ઝાડો સાફ આવે છે, નથી આવતો તો તમે બીમાર છો. હવે એ પાચન શક્તિ મંદ પડશે એટલે શરીરનો ડિટોક્સ નહીં થાય. હવે ટોક્સિન શરીરમાં ધીરે ધીરે જમા થાય ને એ ટોક્સિન્સ પછી અચાનક પેરાલિસિસ લાવે, અચાનક ડાયાબિટીસ, બીપી, હાર્ટના, આપણે એમ કે અચાનક પ્રોબ્લેમ. પણ આપણે શું ટેસ્ટ કર્યું કે મારું સવારમાં જાગીને 2 મિનિટમાં પેટ સાફ આવતું હતું? શું મને એસિડિટી, ગેસ, કબજિયાત હતું? આયુર્વેદની અંદર ત્રિમર્મી ચિકિત્સા અધ્યાય છે. ચરક સંહિતામાં ચિકિત્સા સ્થાન અધ્યાયમાં 26 એમાં 3 મુખ્ય મર્મ છે. એમાં હૃદય, બસ્તી અને શિર. તો આ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે એનું મુખ્ય કારણ અપાન વાયુ છે. તો અપાન વાયુનું મુખ્ય કામ છે ઝાડો, પેશાબ, પરસેવો અને માતાઓ બહેનોમાં માસિક ધર્મ સાફ લાવો. તો જો કોઈ પણ વ્યક્તિને ઝાડો સાફ ન આવતો હોય, પરસેવો રોજ એકવાર ન વાળતા હોય, પેશાબ ખલાસી ન આવતો હોય, પીડીઆરમાં ગડબડ હોય તો એ શરૂઆત બ્રેસ્ટ કેન્સર ને યુટ્રસ કેન્સરની થઈ ચૂકી કહેવાય. કારણ કે આર્તવ જે સ્ત્રોત છે એ બગડવાની શરૂઆત ત્યાંથી થાય. આપણે એને નોર્મલ ગણીએ છીએ. ઘણીવાર એવું થાય, પછી શું થાય? અપાન વાયુ બગડે, પછી સમાન વાયુ બગડે, પછી પ્રાણવાયુ બગડે. એટલે સમાન વાયુ બગડે એટલે એસિડિટી, ગેસ, કબજિયાત થાય. પછી પ્રાણવાયુ બગડે એટલે છાતી ભારે લાગે. રિપોર્ટમાં કાંઈ આવવાનું નથી. 2D ઇકો કરાવો, TMT કરાવો, ECG કરાવો, એન્જિયોગ્રાફી કરાવો, કોલેસ્ટ્રોલમાં નથી આવવાનું. પણ આયુર્વેદની દ્રષ્ટિએનું હૃદય મર્મ બગડ્યું એટલે ભવિષ્યમાં એટેક આવશે. એટલે લોકો ગફલતમાં રહે છે કે મને અચાનક એટેક આવ્યો. એટલે અહીંયા જેટલા લોકો આ વિડીયો સાંભળે છે એ લોકોને જો એસિડિટી, ગેસ, કબજિયાત હોય અને છાતી ભારે લાગતી હોય તો તમારા બધા જ રિપોર્ટ નોર્મલ હોય પણ તમે આયુર્વેદની દ્રષ્ટિએ હૃદય રોગની તકલીફ છે, ભારે લાગે છે, તો તમે એનું મૂળ સોલ્યુશન કરો. મારી પાસે મારી ઓપીડીમાં ઘણા બધા દર્દી આવતા હોય કે સાહેબ અમને અચાનક એટેક આવી ગયો, સ્ટેન્ટ બાયપાસ મૂકવાનું કીધું. તો હું ઘણીવાર કહેતો કે ભાઈ તમારી મેઇન કોરોનરી આર્ટરી બ્લોક હોય તો બરોબર છે, બાકી તો ઘણા બધા અત્યારે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હાર્ટમાં રિવર્સ થઈ શકે ને એની સાઈડમાં બાયપાસ થઈ શકે. એટલે નળિયું કોલેસ્ટ્રોલ ઓકે કરો, વજન કંટ્રોલ કરો, લાઇફસ્ટાઇલ ચેન્જ કરો તો બાયપાસની જરૂર નથી. અને ટેમ્પરરી તમને ઇમરજન્સી માટે છે. પછી કાયમી સોલ્યુશન તો તમારે આ કરવાનું છે. અને આ બધું સારું કરો એટલે લોકોને રિપોર્ટમાં ચેન્જીસ આવે, દર્દીને સુધારો થાય. તો પહેલો તો રિપોર્ટ આ છે રોગ. તો જેટલા લોકો આ વિડીયો સાંભળે તો શું તમને આ પ્રોબ્લેમ છે તે બીમાર છે. હવે એનું સોલ્યુશન શું કરવાનું? તો એનો 3 સોલ્યુશન. બરાબર. પહેલું તો ચા, માવો, બીડી, તમાકુ, દારૂમાંથી તમારે બહાર આવવું પડે, વ્યસનમાંથી. આ પહેલું સોલ્યુશન. વ્યસન, સોરી સર વચ્ચે અટકાવું છું. વ્યસન બાબતે પણ આપ ખૂબ એ બાબતે સ્ટ્રિક્ટ છો અને એ બાબતે વ્યસન મુક્તિ માટે કામ પણ કરો છો. અને અહીંયા કોઈ ટ્રીટમેન્ટ માટે આવે, જો વ્યસન કરતા હોય તો તમે ટ્રીટમેન્ટ પણ નથી કરતા. બહુ સાચી વાત. એનું કારણ શું? એનું કારણ બધા લોકો એવું માને કે ભાઈ ડોક્ટર હોય એટલે વ્યસનના વિરોધી. એવું નથી. પહેલા હું એટલું બધું ચા મન કરાવવાનું ન કહેતો, દર્દીને ટ્રીટમેન્ટ આપતો, પણ મને પરિણામ નહોતા આપતા. પછી મેં અભ્યાસ કર્યો, પરિણામ નહીં આવવાનું કારણ શું? તો મેં અભ્યાસ કર્યો. તો વ્યસન એટલે શું થાય? માણસને ધારો કે ભૂખ લાગી ત્યારે ભોજન લેવાનું હોય, તરસ લાગી ત્યારે પાણી લેવાનું. પણ એ લોકો ભૂખ્યા ત્યારે માવો ખાય, ચા પીધા રાખે,
એટલે ભૂખને મારી નાખે, એટલે બોડીની બાયોલોજીકલ સાયકલ વિખાઈ જાય. હવે બાયોલોજીકલ સાયકલ વિખાય એટલે બોડીને ડિટોક્સિફિકેશન ન થાય, એટલે અપાન વાયુ બગડે ને અપાન વાયુ બગડે એટલે બધા જ પ્રોબ્લેમ થાય. ત્રીજી વસ્તુ કે ધારો કે તમાકુ, માવો, બીડી, ગુટકા છે, તો અત્યારે હાલમાં આખા વર્લ્ડમાં સૌથી વધારે મોઢાના કેન્સરના પેશન્ટ કોઈ હોય તો એ સૌરાષ્ટ્રમાં છે. મેં મારી ઓપીડીમાં દર્દીને મોઢાના કેન્સરના દર્દી આવે, ગળાના કેન્સર આવે, ફેફસામાં, એટલે પ્રશ્ન પૂછું કે તમે તમાકુ, માવો, બીડી, ગુટકા ન લેતા હોય કેન્સર થયો હોય કેટલા, તો 0.1% મળે. તો તમે જો તમાકુ, માવો, બીડી, ગુટકા નથી લેતા તો કેન્સર નથી થવાનું. આ ઉપરાંત એમાં ઘણા બધા કેમિકલ હોય જે હાર્ટ એટેક, બીપી, કોલેસ્ટ્રોલ નું કામ કરે. બીજું, વ્યસન કોઈ પણ માણસ હોય એનું પાચન મોટા ભાગે મંદ હોય. હવે પાચન બગડે એટલે મૂળ આધાર બગડે, અને ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડે એટલે બધું બગડે. તો પ્રશ્ન આવશે ચા. તો સાહેબ તમાકુ, માવો, બીડી તો સમજ્યા, તો ચા કઈ રીતે વ્યસન? તો ચામાં 3 એસિડ આવે, કેફીન, ટેનિક અને ફલ્વિક એસિડ. ઓકે. હવે કોઈ પણ ધારો કે તમે દૂધ લ્યો તો ડુંગળી લ્યો, લસણ લ્યો, ખટાશ લ્યો, અથાણા લ્યો, મૂળી લ્યો તો વિરુદ્ધ આહાર થાય. તો આપણા વડીલો દૂધને લીંબુ ન લેવા દે, દૂધને ડુંગળી ન ખાવા દે, વિરુદ્ધ આહાર છે. તો દૂધની સાથે કોઈ પણ એસિડ વિરુદ્ધ છે. તો આની અંદર કેફીન, ટેનિક અને ફલ્વિક એસિડ આવે, વિરુદ્ધ આહાર છે. બીજું તમે જે સફેદ ખાંડ નાખો છો એ સલ્ફ્યુરિક એસિડ છે. એટલે એ પહેલું તો વિરુદ્ધ આહાર છે. તો આયુર્વેદમાં વિરુદ્ધો આહારો વિશ્વોપમમ, વિરુદ્ધ આહાર ઝેર સમાન છે. દૂધમાં ખાંડ ન નાખી, બિલકુલ ન લખાય. સાકર નાખી શકાય, દેશી ખાંડ નાખી શકાય, આ સલ્ફ્યુરિક એસિડ વાળી ન નાખી શકાય. હવે ચા નાખો એટલે વિરુદ્ધ થયું. હવે પહેલું તમે સવારમાં જાગીને ચા પીધું એટલે સવારમાં નૈણા કોઠે આપણે પહેલા હરડે લેવાય, નૈણા હરડે ખાય, દૂધે વાળું જે કરે એના ઘરે વેદ નો જાય. પછી પહેલા રસાયણ લેતા, કોઈ ચવનપ્રાશ લેતા, કોઈ બ્રહ્મ રસાયણ લેતા, કોઈ ત્રિફળા લેતા, કોઈ હરડે લેતા. એ પરંપરા ધીરે ધીરે નીચે આવી એટલે પછી ફળાહારની પરંપરા આવી. ફળાહારની પરંપરા નીચે આવી એટલે શિરામણની પરંપરા આવી. તો શિરામણની પરંપરા નીચે આવી પછી અંગ્રેજો આવ્યા. અંગ્રેજો યુરોપમાંથી આવ્યા. યુરોપ ઠંડો પ્રદેશ છે. ઠંડો પ્રદેશ એટલે શરીરમાં ગરમીની એને જરૂર પડે એટલે લોકો ગરમ પાણીમાં ચાય પત્તી પીવા માંડ્યા. મૂળ ચીન અને જાપાનમાંથી ચાની શરૂઆત કરી. અત્યારે ચીન, જાપાન અને વિદેશમાં બધા ગરમ પાણીની ચા પીવે છે. ભારતમાં દૂધમાં ચાલુ કરાવી અને વિદેશમાં જે તમે સર્વે કરી લો કોઈ દૂધમાં નથી પીતા, બધા ગ્રીન ટી. હા, અને કોફી પીવે તો બ્લેક કોફી પીવે. એટલે હવે આપણે દૂધમાં ખાંડ ને ચા નાખી નૈણા કોઠે પીવા માંડ્યા. હવે તકલીફ એ થાય, આયુર્વેદ પ્રમાણે એક અગત્યનો સંસ્કાર છે અન્નપ્રાશન સંસ્કાર. એટલે છોકરું માતાનું દૂધ બંધ કરે પછી ગાય માતાનું દૂધ એને સંસ્કાર આપવાનું હોય, એની જગ્યાએ માતાઓ સીધી ચા દૂધ ચાલુ કરે. હવે અતિથિ આપણા ઘરે આવે તો આપણે લીંબુ પાણી પવાય, લીંબુ શરબત પવાય, નાળિયેર પાણી પીવાય, આમળા એલોવેરાનો જ્યુસ અપાય, રોટલા ખવડાવાય. અને એક સરસ મજાનો ઓપ્શન છે મેથીની કોફી. મેથીની કોફી, હા બરોબર, એ પવાય. પણ આપણે ભૂલી ગયા તો આપણે ઘરે મહેમાન આવે એટલે આપણે શું કરીએ તો કે મારા હામ, મારા છોકરાના હામ, એ કે મારા ગળાના હામ, મારા ઘરે ચા પીધા વગર જવાય જ નહીં. તમે અતિથિ કહેવાય, હવે દેવતા કહેવાય. દેવતાને મારી નાખવાના, ઝેર પાવાનું પછી મોકલવાના, અને એમાં જમાઈ રાજ આવે એટલે હાવ મારી નાખવાના. તો આપણે આશ્રમમાં, આપણા ઘરે, આપણા પરંપરામાં બધે ચા ઘૂસી ગઈ છે. તો હવે તમે કહેશો કે સાહેબ એનો ઓપ્શન શું? તો લીંબુ પાણી, લીંબુ શરબત, નાળિયેર પાણી. પણ સાહેબ સતાય સરળ કે મેથીની કોફી. હવે મેથીની કોફી તમને થાય કે સાહેબ મેથીની કોફી શું છે? હું જ પૂછવાનો હતો. મેથીની કોફી હું કેમ મેથીની કોફી? મેથી નામ પડે એટલે આપણે બહુ કડવી હશે ન પીવે. નહીં, મેથી કડવી, પણ મેથીની કોફી તમે એકવાર બનાવીને જુઓ, ટેસ્ટી લાગશે. આ જેટલા લોકો વિડીયો સાંભળે છે, આ જેવો વિડીયો પૂરો કરો એટલે પહેલા કોફી બનાવો અને ઘરના બધાને ખાઓ. કઈ રીતે બનાવવાની બહુ અગત્યનો પ્રશ્ન. તો 1 કપ કોફી તૈયાર કરવા માટે 8 થી 10 દાણા મેથીના લેવાના, તપેલીમાં શેકી નાખવાના. શેકાઈ જાય એટલે 1 કપ દૂધ નાખવાનું અને 1 ચમચી દેશી સાકર નાખવાની અથવા બ્રાઉન સુગર, ગોળનું બુરું નાખવાનું. સાકર નાખીને હલાવી નાખી 2 ઉફાળ આવે એટલે 2 મિનિટમાં કોફી તૈયાર થાય. 1-2 વાર આવડી જાય પછી એકારે મેથીને શેકી નાખવાની, એમાં તજ, એલચી, લવિંગ, જાયફળ એવો મસાલો નાખી દો એટલે એકદમ સરસ મજાની કોફી થાય. સૌથી પહેલો ફાયદો, ચા 400 રૂપિયાની કિલો આવે ને મેથી 80 રૂપિયાની કિલો આવે. ચા ખાલી આસામમાં થાય, મેથી બધે થાય. ચા એસિડિટી, ગેસ, કબજિયાત કરે, મેથી ન કરે. ચા હાડકા નબળા પાડે, મેથી મજબૂત કરે. ચા અંગ્રેજો ચાલુ કરીને મેથી આપણે બધાય ઘર સુધી પહોંચાડવાની છે. તો વ્યસનની તમે વચ્ચે વાત લીધી તો આપ સૌને મારો આગ્રહ છે કે ચા રૂપી વ્યસનથી મુક્ત થાઓ. મારી પાસે જેટલા ઓપીડી દર્દી આવતા હોય એનું ટ્રીટમેન્ટ ચાલુ કરું, ચા ઘૂંટડો પી જાય એટલે હું પકડી લઉં કે ચા પીધી છે. ઓહો, હા, કારણ ખબર જ પડી જાય કે આ દર્દીને એટલા ટાઈમમાં એટલું રિઝલ્ટ આવવું જોઈએ. જે ચા પીતા હોય એટલે રિઝલ્ટ આવે નહીં. એટલે એમાં એના આધારે આપણે અષ્ટાંગ આયુર્વેદ ધામમાં નિયમ કર્યો કે વ્યસનમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નહીં. અને તમારા મનમાં પ્રશ્ન આવે, વ્યસનનો આવ્યો છે કે સાહેબ મારો આમાં જે લોકો સાંભળતા છે ને મનમાં ઈચ્છા થઈ છે કે સાહેબ હું માવો ખાઉં છું, તમાકુ ખાઉં છું, દારૂ ખાઉં છું, બીડી ખાઉં છું, અથવા તો ચાનું મારે વ્યસન છે. અમુક લોકો સાહેબ હું ચા નો પીઉં મારો આંખ જ ન ઉગડે નહીં, માથું. માવા વાળા એમ કે મારો બાટલો ફાટે, દારૂ વાળા એમ કે મારા ટાંટિયા તૂટે. હું તમને હાવ કાઠિયાવાડી વાત ગુજરાતની છે એટલે કાઠિયાવાડીમાં વાત કરું. બિલકુલ બિલકુલ. તો હવે આનું સોલ્યુશન હું તો એનો તમે મૂળ સમજો. મૂળ એ છે કે કોઈ પણ માણસ વ્યસન, ધારો કે તમારે કોઈ વ્યસન નથી પણ તમે કરો છો, ઉદાહરણ તરીકે હવે તમે આજથી વ્યસન મૂકો
એટલે તમારું શરીર એ વ્યસન ને નિકોટિન હોય, કેફીન હોય, ટેનિન હોય, ફલવિક જે કાંઈ વ્યસન હોય એને ડિટોક્સ કરે. હવે માતા બાળકને જન્મ આપે તો પ્રસૂતિની પીડા થાય, કાંટો ખૂતી ગયેલો હોય તમે બહાર કાઢો એટલે દુખાવો થાય, ગુમડું રૂજાય એટલે ખંજવાળ આવે, તો એ ખંજવાળ આવી નેગેટિવ નથી. કાંટો ખૂતીને દુખાવો થાય નેગેટિવ નથી, માતાને પ્રસૂતિની પીડા ઉપર એ નેગેટિવ નથી, એ પોઝિટિવ છે. એમ શરીર, એનો અર્થ એવો થયો કે તમે ધારો કે કાલથી માવો વિડીયો સાંભળીને મૂકો, ચા મૂકો, તો તમને અઠવાડિયું 10 દિવસ માથું દુખે, મજા ન આવે, ગુસ્સો આવે, આ બધા પ્રોબ્લેમ એ તમારા બોડીના ડિટોક્સિફિકેશન, તમારા માતાજીનો ભગવાનનો દીવો કરવો છે કે તમારો કચરો નીકળી રહ્યો. તમે કાંઈ દવા ન કરો તોય તમને થોડાક દી લાગે, પછી શરીરની આદત. મારે કાંઈ વ્યસન નથી, હું સવાર સાંજે એક ધારું કામ કરું. કોઈ અને બધાને પૂછે કે વ્યસન શા માટે કરો, તો કે એક જ સાહેબ કોંટો ચડાવવા માટે. હું હજારો લોકોને મળ્યો છું, મારો અનુભવ છે કે તમારો ખુદનો કામનો કોટો હોય તો કોંટો ચડાવવા માટે વ્યસનની જરૂર પડતી. આપણે હાથે કરીને આ કરીએ તો એના માટે ઈલાજ શું એ આવે ને. તો સાહેબ આવા વ્યસન તો છે, હું ઈલાજ શું કરું? તો માવા વાળાને એક સરસ ઈલાજ આપું છું. તમારે સોપારી લેવાની, તજ લેવાની, લવિંગ લેવાનું, અને એમાં નાગરવેલના પાન નાખો તો વધારે સારું. એનો પાવડર કરી નાખવાનો, ઘરના કહેવાનું. તમારા ઘરના રાજ થશે, તમારા લગ્ન થઈ ગયા હોય તો દીકરી એને પત્ની તમને સામેથી બનાવી દેશે, ન હોય તો તમે મમ્મીને કહો મમ્મી બનાવી દેશે. તજ, એલચી, લવિંગ, નાગરવેલના પાન નાખો અને એનો પાવડર કરી નાખો, અને પાન પછી ઉપરથી લીલા નાખી શકો. એકલું તજ, એલચી, લવિંગ તોય ચાલે. સોપારી લ્યો, ચૂનો લ્યો, અને પછી તમારે ચોળવાનું, માવા વાળાને ખાસ, કારણ કે તમે આમ ચોળો નહીં ત્યાં સુધી તમને કરંટ ન આવે, એને ફીલ ન થાય, ફીલિંગ ન આવે. તમને કરંટ આવે પછી તમારે જ્યારે જ્યારે માવાની જગ્યાએ મૂકવાનું. હવે તમે કહેશો સાહેબ ડિટોક્સ માટે અમારે શું કરવાનું, તો તમારે સિમ્પલ ત્રિફળા અથવા હરડે લાવવાનું અને એક ચમચી સવાર સાંજ લેવાનું. એટલે 2 થી 3 વાર દુર્ગંધી વાસી ચિકાશ વાળો ઝાડો નીકળશે, જે કાંઈ કચરો ભેગો થાય બહાર નીકળશે, એટલે તમને કબજિયાત નહીં રહે. અને રેચની નહીં, ડિટોક્સ કરવાનું, અનુલોમન કરવાનું. ત્રિફળા લ્યો અથવા હરડે લ્યો, અને સાથે સાથે ગૌમૂત્ર ફ્રેશ મળે તો સારું, નકર અર્ક. ગૌમૂત્રમ વિષગ્નમ, શરીરમાં બધું ઝેર ફટાફટ બહાર. 10 થી 15 ml, 40 થી 50 ml પાણીમાં ગૌમૂત્ર નાખીને સવાર સાંજ ચાલુ કરી દો, અને પછી 2-3 દિવસ પછી આ પ્રોસેસ ચાલુ કરો તો તમે સરળતાથી બહાર આવી શકશો. તો હરડે લ્યો, ગૌમૂત્ર અર્ક લ્યો, થોડા પ્રાણાયામ કરો, થોડી ઈચ્છા શક્તિ રાખો, માવા માટે સપોર્ટમાં કરો, તો તમે વ્યસનમાંથી મુક્ત થઈ શકશો. ફર્સ્ટ પોઈન્ટ, પહેલો પોઈન્ટ તમે કીધો કે પહેલા તો રિપોર્ટ કરો, સેલ્ફનો, પોતાની જાતનો રિપોર્ટ કરો, એનું સોલ્યુશન આપ્યું. પણ અમુક વડીલો છે કે જેને અમુક પ્રકારના સાંધાના દુખાવા છે, અમુક લોકોને શું કે ની રિપ્લેસમેન્ટ કરવું પડે એમ છે, તો આ બધી પ્રકારના જે પ્રશ્નો છે આનું સોલ્યુશન કઈ રીતે હોય છે? તમે બહુ સરસ પ્રશ્ન પૂછો કે અત્યારે ઘરે ઘરે કમર, ઘૂંટણ, મણકા, સ્નાયુના દુખાવા છે. બધા લોકો જનરલી પ્રોસેસ શું કરતા હોય કે એને ઘૂંટણનો દુખાવો થાય એટલે આ જે 2 હાડકા હોય એની વચ્ચે ગાદી હોય, એટલે તમે સમજો કોઈ એન્જિન છે ને એમાં 2 સ્પેર પાર્ટ છે ને સ્પેર પાર્ટની વચ્ચે ગ્રીસિંગ થઈ રહ્યું છે, તો અંદર ગ્રીસિંગ થઈ રહ્યું, અને મેડિકલ સાયન્સમાં સાયનોવિયલ ફ્લુઇડ કહેવામાં આવે. હવે એનું બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય, એના ઘણા કારણ હોય. ધારો કે સૌથી પહેલા તો વજન વધારે, સૌથી મોટું કારણ. હવે નકામી ચરબી શરીરમાં જમા થાય એટલે મેદ ધાતુમાંથી અસ્થિ ધાતુ ન બને, એટલે પૂરું ન્યુટ્રિશન ન થવા દે. બીજો એક વર્ગ એવો છે કે અતિશય જીવનભર કામ કર્યું હોય પણ પોષણ પૂરતું ન લીધું હોય તો એને પણ ઘસારો થાય, પણ મોટા ભાગના વજન વધારે વાળા છે. બીજું એનું કારણ છે કે એ બધા લોકોને એન્જિનનું ઓઇલ ખરાબ છે એટલે સ્પેર પાર્ટ ખરાબ છે. તો આયુર્વેદની દ્રષ્ટિએ કોઈ પણ દુખાવો વાયુ વગર ન થાય. વાતે ને વિના નાસ્તી રૂજા, એટલે વાયુ વગર કોઈ પીડા શક્ય નથી, તો એ વૃક્ષ ગુણના કારણે થાય. તો હવે આપણા વાયુ દૂર કરનારી સર્વશ્રેષ્ઠ અર્ધથી તલનું તેલ છે. તો આજથી 50 વર્ષ પહેલા આપણા ગામડામાં બધા કાળા તલનું ઘાણીનું તેલ ખાતા હતા. હવે એન્જિનનું ઓઇલ સારું હતું એટલે સ્પેર પાર્ટ સારા રહેતા. પછી રિફાઇન્ડ તેલ આવ્યું, રિફાઇન્ડ તેલમાં 6 થી 12 પ્રકારના કેમિકલ વપરાય, અને એમાં પ્રોટીન અને ફેટી એસિડ નેચરલી લઈ લે, એટલે વરાજા વગરની જાન જેવું થાય, અને મૂર્તિ વગરની મંદિર જેવું થાય, નિશાળિયા વગરની શાળા જેવું થાય. તો એ તેલ કોઈ છે જ નહીં, આપણે ખર્ચો કરીએ છીએ. તો તમે મારે તો મારી ઓપીડીમાં પેશન્ટ આવે એટલે હું એમ કહું કે તમે તલના તેલમાં વઘાર નાખો, એટલે તમને અંદરથી, કારણ કે શરીર જાનમ દોષાણમ ક્રમેણ પરમ ઔષધમ બસ્તી વિરેકો વમનમ તેલમ ઘૃતમ મધુ તથા. તો શરીરના રોગમાં, વાયુના રોગનું સર્વશ્રેષ્ઠ ચિકિત્સા તેલ અને બસ્તી છે. તો તેલ બદલાવાની જરૂર છે, આપણે હાંધો બદલાવી રહ્યા છે. 1 નંબર 2, તો હવે દુખાવો થાય એટલે શું કરે, પછી એને એમ થાય કે મને કાંઈક પ્રોબ્લેમ છે, એનો પાકો રિપોર્ટ કરો. હવે એક્સરે કરાવે, એક્સરેમાં એટલું થાય ગાદીનો ઘસારો છે, કેલ્શિયમ ઘટે છે, ઉંમરના કારણે પાણી ભરાય છે, નબળું પડ્યું છે, ઉભડક પગે બેસવામાં તકલીફ પડે, પલોઠી વાળી બેસવામાં તકલીફ પડે, દાદરા ચડ ઉતરવામાં તકલીફ પડે, કમરનો દુખાવો હોય એટલે સીટી સ્કેન કે એમઆરઆઈ કરેલું, L4, L5, S1 સુધી પ્રોબ્લેમ હોય, કા ગાદી ખસી હોય, કા નસ દબાતી હોય, કા સાયટિકાની તકલીફ હોય, બધા પ્રોબ્લેમ હોય. અને આ સર્વાઇકલમાં C4, C5, C7, એટલે મૂળ 3 સ્પેર પાર્ટ ઘસાય, એક અહીંથી અને એક અહીંથી. તો આ જે ઘસાય એટલે પછી શું કરે, એ ટેબ્લેટ લે, પેન કિલર, પછી એક એસિડિટીની ટેબ્લેટ લે, એક કેલ્શિયમની લે, એક મલ્ટીવિટામિન લે, પણ મૂળ સુધી જતા નથી, તેલ બદલાવતા નથી, ચરબી નકામી છે એમાં રૂપાંતર કરતા નથી, અને અંદરથી આપણા ઋષિઓ એવી ઔષધિ આપી વાતનાશક જે
કમર ઘૂંટણ મણકાના હાડકાના સ્નાયુમાં સોજો હોય જે નબળા પાડતો નેચરલી હિલિંગ કરે. તો પ્રકૃતિ એવું વિજ્ઞાન આપ્યું એનો સહારો લે તો એમાંથી બહાર આવી શકે. તો આ રોગનું મુખ્ય કારણ એ છે. તો આ જે લોકો પીડાય છે એને શું કરો, પહેલા તો તમારું વજન વધારે હોય તો તમે વેઇટ લોસ ન કરો, આયુર્વેદ પદ્ધતિથી નકામી ચરબીનું શક્તિમાં રૂપાંતર કરો. અને જરૂર બહુ તકલીફ હોય તો જ ટેબ્લેટ લો, બાકી આડાવાળા ટેબ્લેટ ન લો. અને તમારું તેલ બદલાવો, એટલું તમને લાગશે આ સરળ, પણ બદલાવીને જવો ખૂબ. અને એક મારો અનુભવ આવ્યો છે કે વરસાદનું જે પાણી છે એ સર્વશ્રેષ્ઠ છે. જે અત્યારે B12 ની ખામી આવી રહી છે અને ઘરે ઘરે દુખાવા છે, મેં જેના ઘરે વરસાદનું પાણી ચાલુ કરાયું એ બધાના સાંધાના દુખાવામાં ડ્રામેટિકલ ચેન્જ આવ્યો. એટલું વચ્ચે એક સાહેબ પર્સનલ થોડો પ્રશ્ન પૂછવો છે. જીપીએસસી ની પરીક્ષા પાસ કરી, ક્લાસ 2 અધિકારી બન્યા અને એમાં પણ ખૂબ સારી સેવા આપી જેની સરકારે પણ નોંધ લીધી. એમાંથી આ તરફ આવવાનું અને મુક્ત રીતે બધાને મળવાનું અને એમાં રેઝિગ્નેશન આપીને આ ધામ શરૂ કર્યું. તો આની સફર વિશે થોડીક વાત મારે સમજવી છે, સાંભળવું તમારા. બહુ સરસ પ્રશ્ન પૂછો. ઘણા બધા લોકો આ રીતે પ્રશ્ન કરતા હોય કે ભાઈ એક તો ક્લાસ 2 ની જે નોકરી મળવી એ માટે મા બાપ અને ઘણા લોકોનું સ્વપ્ન હોય, ડ્રીમ હોય છે. અને એની પણ બેક એન્ડ સ્ટોરી પાછી સંઘર્ષવાળી છે. હા, એટલે ધોરણ 12 થી તમારી સ્ટોરીની વિષયની જે વાત છે. એટલે એમાં ધારો કે 12 સાયન્સ હતું તો 12 સાયન્સ પછી પૂરું થયું, BMS માં હતો તો બધા પાસે પોતાની બાઇક હોય. મારી પાસે હું તો સાયકલ લઈને કોલેજે જતો ને આવતો. અને ઘણીવાર તો ભોજનની વ્યવસ્થા નહોતી, આવી પરિસ્થિતિ, ગામડામાંથી મોટા થયેલા, આ બધું સંઘર્ષની ગાથા. અને એમાં પછી આયુર્વેદમાં એડમિશન લીધું. એટલે ગામડા સાથે સંકળાયેલા આયુર્વેદના બધા વિજ્ઞાન જેમ જેમ જોતા ગયા એમ રસ જાગતો ગયો, અંદરથી રસ થયો કે ભાઈ આ તો આપણું પોતાનું વિજ્ઞાન છે ને એટલું આમાં સાયન્સ છે. તમે રિપોર્ટમાં આને ઓકે કરી શકો છો બધા રોગમાં, એક એક પ્રકૃતિ આપ્યું તો ઘર ઘર સુધી પહોંચવું જોઈએ. એ લક્ષ્ય સાથે આયુર્વેદ પ્રેક્ટિસ ચાલુ કરી. 3-4 વર્ષ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી, પછી જીપીએસસી પાસ કરી. જીપીએસસી પાસ કરીને 1-2 વર્ષ સર્વિસ કરી. એટલે ત્યારે અનુભવ થયો કે લોકોમાં તો બહુ બીમારી છે, લોકોને ખૂબ તકલીફ છે. તો આપણે જે આખું સ્વતંત્રતાથી કામ કરવું છે એ સિસ્ટમમાં રહેતા શક્ય નથી. એટલે સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું અને અષ્ટાંગ આયુર્વેદ ધામનો પ્રારંભ કર્યો. તો હવે વિઝન અંદરથી એવું હતું કે આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડું. શા માટે? કારણ કે ઘર ઘર સુધી આ જડીબુટ્ટીનું આયુર્વેદનું જો પરફેક્ટ નોલેજ પહોંચે તો જડીબુટ્ટીની માંગ આવે. જડીબુટ્ટીની માંગ આવે એટલે પ્રાકૃતિક ખેતીની માંગ આવે. પ્રાકૃતિક ખેતીની માંગ આવે એટલે ગાય આધારિત ખેતીની માંગ આવે. ગાય આધારિત ખેતીમાં ગાય માતાનું છાણ એટલે ગોવર, ગાય માતાનું વરદાન અને ગૌમૂત્ર એનો મુખ્ય આધાર સ્તંભ છે. એટલે ભારતને મજબૂત કરવું હોય તો ગામડામાંથી તો ભારતનું 2 મુખ્ય 3 રીતે કામ કરવું પડે. એક હેલ્થ, એક એજ્યુકેશન, એગ્રીકલ્ચર. તો 2 ક્ષેત્ર આપણે પહેલા પસંદ કર્યું. એક હેલ્થ એટલે કે આયુર્વેદ જેટલું, અને એની સામે સામે પ્રાકૃતિક ખેતી થાય એટલે ઓટોમેટિક દેશનો પૈસો દેશમાં રહે, આ પહોંચે. અને સાથે સાથે એજ્યુકેશન. તો વિદ્યાર્થીઓને સ્વતંત્રતાથી ભણાવવા માટે અહીંયા ગુરુકુલમ આપણે ચાલુ કર્યું. અને 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર અહીં વિદ્યાર્થી રહે, એની ભોજનની વ્યવસ્થા બધી જ પ્રકારનું એને શીખવાડવામાં આવે. એની ભોજનનું જે ટોકન જે થતો એ બાકી 1 રૂપિયો શીખવાડવાનો ચાર્જ આપણે લેતા નથી. કોઈ પણ વિદ્યાર્થી આ જે વિડીયો સાંભળે છે એને આયુર્વેદનો અભ્યાસ કરવો, શીખવું હોય તો અષ્ટાંગ આયુર્વેદ ધામમાં નિઃશુલ્ક શીખવાડવામાં આવે. આ ઉપરાંત અષ્ટાંગ આયુર્વેદ આપણે નામ આપણે કહે છે આયુર્વેદિક દવા મળે તો એવું શબ્દ વાપરો છે કે આયુર્વેદિક દવાખાનું, આયુર્વેદિક હોસ્પિટલ. તો ધામ કેમ રાખ્યું? હા, એક્ઝેક્ટલી હું ધામ એટલા માટે રાખ્યું કારણ કે અને પહેલેથી આ વિચાર હતા, ગુરુજીની પ્રેરણા હતી કે આપણે આયુર્વેદને સંસ્કૃતિને આયુર્વેદના બેઝમાં જવું જોઈએ. તો ગામડું પસંદ કર્યું. તળાજે અહીંથી 2 કિલોમીટર દૂર છે, ગામડાની વચ્ચે છે. અને હવે અહીંયા ગૌ માતા છે, સુવર્ણ કપિલા, શ્વેત કપિલા, કૃષ્ણ કપિલા, સર્વશ્રેષ્ઠ ગૌ માતા. બ્રહ્મસ્થાનમાં વચ્ચે યજ્ઞશાળા છે. બ્રહ્મસ્થાનમાં યજ્ઞશાળામાં દર રવિવારે દર્દી અને બધાને યજ્ઞ કરીએ. ભગવાનની મૂર્તિ છે એટલે ભગવાન ધન્વંતરી. 220 પ્રકારની દિવ્ય ઔષધિ છે. તો ધામ કોને કહેવાય? જ્યાં ભગવતી હોય, જ્યાં પરમાત્મા હોય. તો અથર્વવેદનું સૂત્ર છે ઔષધિ ઇતિ માતરમ તદ્વો દેવી રૂપમ રૂવે. તો દેવી સમાન ચારે બાજુ દિવ્ય ઔષધિઓ છે. એન્ટ્રી ગેટમાં અશોક છે. એન્ટ્રી ગેટમાં રાવણ અહંકારી હતો પણ ખૂબ જ્ઞાની હતો. સીતા માતાને શોક ના આવે એટલે શોકમ હરતી ઇતિ અશોકમ એટલે એને અશોક વાટીમાં રાખ્યા. તો અષ્ટાંગ આયુર્વેદ ધામમાં એન્ટ્રી ગેટમાં અશોક છે. તો એક એક દિવ્ય ઔષધિ છે. તો ઔષધિ માતા, ગૌ માતા, ભારત માતા, દર્દી નારાયણની સેવા, આ બધાનું સંગમ કર્યો અને આ ધામનું નિર્માણ કર્યું. અને સાહેબ બીજી મહત્વની વસ્તુ કે જ્યારે કોઈ દર્દી અહીંયા પોતાનો પ્રશ્ન લઈને આવે છે અને કેસબારી ઉપર જાય છે ત્યારે એને એક અલગ અનુભવ થાય છે. કોઈ ફિક્સ ફી નથી લેવામાં આવતી. એની જે ઈચ્છા હોય એ પ્રમાણે ફી, એની જેટલી કેપેસિટી હોય એ 5 રૂપિયા પણ હોઈ શકે ને 5000 પણ હોઈ શકે. તો આની પાછળ શું વિચાર હતો? તો બહુ આ જબરજસ્ત પ્રશ્ન પૂછો. જનરલી આપણે કોઈ હોસ્પિટલે જઈએ એટલે ડોક્ટર સાહેબ 500, 1000, 700, 300 એની ફી નક્કી કરે. એ દરેક દર્દી દેવાની, પછી ડોક્ટરને મળી શકે. મારા મનમાં એવું હતું કે ભાઈ આયુર્વેદ જન સામાન્ય છે એટલે દરેક લોકો આયુર્વેદ સુધી પહોંચી શકવા જોઈએ.
અને તમે સંસ્થાને કોઈ ચલાવી તો દાન ઉપર નિર્ભર રહેવું પડે. હવે દાન ઉપર નિર્ભર રહ્યો તો તમારે વીઆઈપી પ્રોટોકોલ રાખવો પડે, અને વીઆઈપી પ્રોટોકોલ રાખો તો દર્દીનું જે ફોકસ ચિકિત્સામાં કરવું એ ન થાય. તો પછી આપણા માટે એવી વ્યવસ્થા કરી કે ભાઈ જે લોકો નિરાધાર કે નિરાશ્રિત હોય, જેનું કોઈ નથી, જ્યારથી અષ્ટાંગ આયુર્વેદ ધામ ચાલુ કર્યું તમારી આસપાસમાં, તો એની સંપૂર્ણ વ્યવસ્થા આપણે નિઃશુલ્ક કરીએ છીએ, જેનો આધાર અષ્ટાંગ આયુર્વેદ ધામ. પછી જે લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા દર્દી ફી ન દઈ શકે તો આપણે રાખ્યું કે ભાઈ કોઈ પણ દર્દી બતાવવા માટે આવે એને ફી દર્દી નક્કી કરે. એને બે પ્રશ્નો પૂછવાના, એક મારી પરિસ્થિતિ શું છે અને બીજો તમારો અંતરાત્મા શું કહે છે. એ જોઈને તમારે ફી આપવાની. તમે 50 આપો, 500 આપો, 5 આપો, એ દરેક દર્દી ઉપર આધારિત છે, જેનાથી નાનામાં નાનો માણસ મારા સુધી પહોંચી શકે. આ એક આપણે કન્સેપ્ટ એ માટે રાખ્યું. ખૂબ ઉમદા વિચાર સાથે, અને લોકો મેક્સિમમ લોકોનો સુધી આનો લાભ લઈ શકે એટલા માટે કરો છો. અને આ આયુર્વેદને લોકો સુધી છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે એક આયુર્વેદ કથા થાય છે. આ કોન્સેપ્ટ શું છે એને સમજવું છે. બહુ તમે સરસ પ્રશ્ન પૂછો. આપણે બધાએ રામાયણની કથા સાંભળી છે, શ્રીમદ ભાગવત કથા સાંભળી, સત્યનારાયણની પણ કથા કરતા હોય, પણ આયુર્વેદ કથા લોકોએ પહેલી વાર સાંભળી કે આવું શા માટે હોય. તો આ વિચાર શેમાં થયો? ગુરુજનોની પ્રેરણાથી. અને અંદરથી એવું લાગ્યું કે ભારતીય જે લોકો છે એ લોકોના હૃદયમાં ધર્મ છે ને અધ્યાત્મ છે, અને આયુર્વેદ વાસ્તવિક દ્રષ્ટિએ એ અધ્યાત્મ છે, 5મો વેદ છે, અને એની કથાના બેઝથી જ જવું જોઈએ. તો પ્રવચન તો હું પહેલેથી ખૂબ આપતો, લોકોની જાગૃતિ કોરોના કાળમાં પહેલા મારો શોખ હતો સ્કૂલમાં કોલ, પણ જ્યારથી આપણે કથાના બેઝથી લીધું ત્યારથી લોકોની એની ગ્રહણ ક્ષમતા વધી ગઈ. તો હવે અહીંયા આટલા બધા દર્દી આવે, દર્દીને મારે એને ચિકિત્સામાં ફોકસ કરવું પડે. અનુભવના આધારે એવું આવ્યું કે દર્દીને ચિકિત્સાથી તો સારું થાય ને અહીંયા આપણે સમજાવી જ છે, પણ લાખો લોકો છે, બધાને સારા કરવા બધા ન પહોંચી શકે. તો આયુર્વેદ કથા ચાલુ કરીને અત્યાર સુધીમાં ધારો કે રાજકોટમાં આપણી સરસ મજાની કથા થઈ, હેમુગઢવી ગોલમાં, તરાણા ક્લબ દ્વારા આપણી ગોંડલમાં કથા થઈ, સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરસ મજાની, સરવાસ કડવા પાટીદાર દ્વારા બોપલમાં કથા, આવી 40-45 મોટી મોટી કથાઓ. અને કથાનો અનુભવ એ આવ્યો કે અત્યાર સુધીમાં દર્દીનો અનુભવ હતો, રોજ દર્દીને સમજાવવાની ટેવ હતી, દર્દીનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હતો. તો એનાથી લોકોને સમજાયું કે ભાઈ તમે તમારા ઘરે હું જ્યાં દરેક તમારે કોઈ કથા કરવી છે તો એને ગુજરાત બહાર હોય તેને ભાડાની વ્યવસ્થા કરવાની, ગુજરાત અંદર હોય તો ભાડાની વ્યવસ્થાની. બધા લોકોને બોલાવતો અલગ અલગ લોકો ચાર્જ લેતો, આપણે ₹1નો ચાર્જ લેતા નથી. ઓહ, નિઃશુલ્ક. નિઃશુલ્ક, બિલકુલ નિઃશુલ્ક. તમારે ખાલી એ 3 વસ્તુ કરવાની, એક બેસવા માટેની સોફાની વ્યવસ્થા કરવાની, એક માયક, અને મિનિમમ તમે 500-1000 લોકો કરી શકવા જોઈએ. આટલા લોકો કોઈ પણ સંસ્થા કોલેજ કરી શકે. તો એ પોતાના પુણ્યતિથિ નિમિત્તે, જન્મતિથિ નિમિત્તે કોઈક આયોજન કરે તો ત્યાં આવીને કથા થાય. કથાથી શું થાય? કથા એટલે થાક, જે થાક ઉતારી દે એ કથા, શરીર, મન અને આત્માનો બધો જ થાક ઉતારી દે. એટલે આયુર્વેદ કથા, અને એનો અનુભવ એવો છે કે જે ગામમાં, જે તાલુકામાં કથા ધરી ત્યાં કેટલાય બધા લોકો ચા, માવો, બીડી, તમાકુથી મુક્ત થયા, કેટલાય બધા લોકો ગાય માતાનું દૂધ પીતા થયા, એનું શરીરનું સ્વાસ્થ્ય સારું રહ્યું, મનનું સ્વાસ્થ્ય સારું રહ્યું. અને વર્તમાન પરિપ્રેક્ષમાં આપણી ભારત માતાને સમૃદ્ધ અને સશક્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ માધ્યમ છે એ છે લોક જાગૃતિ. તો ભગવાને મને જ્ઞાન આપ્યું છે લોકો સુધી પહોંચાડે. બીજું મારી અંદર એક પીડા છે કે એટલા બધા દર્દીને સારું કરવું, પણ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ એ નથી. મુખ્ય ઉદ્દેશ છે લોકો સારા રહે. તો લોકો સારા કઈ રીતે રહી શકે એનો મારો હજારો દર્દીનો અનુભવ કથાના માધ્યમથી આપણે પહોંચાડીએ, અને લોકો એને હૃદયથી સ્વીકાર્યું. આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે આયુર્વેદ કથાને સાંભળવા. એ જ એક આ ભારતના નવી શરૂઆત કહેવાય, અને એક વિશ્વગુરુ ભારતની પણ શરૂઆત કહેવાય. તો એ આવનારા સમયમાં લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે આયુર્વેદ કથા, અને એ વર્તમાન સમયની આવશ્યકતા છે કે આવનારા જે હેલ્થની, જે હું તો કહું અત્યારે ભારતમાં હેલ્થ ઇમરજન્સી છે, તો એ કથામાં ધારે હું સમજાવું કે અત્યારે આપણે કીધું 5 રોગનું કારણ છે કે એસિડિટી, ગેસ, કબજિયાત. તો હું એક એમાં સૂત્ર સમજાવું, તમને પણ બધાને સમજાવું છું કે પાણીને ખાવું અને ખાવાને પીવું. અચ્છા, બરોબર? પાણીને ખાવું અને ખાવાને પીવું. હવે આપણા લાળમાં અમૃત તત્વ છે, પણ તમે સમુદ્ર મંથન ન કરો તો અમૃતની પ્રાપ્તિ ન થાય. તો સમુદ્ર મંથન કરવાનું એટલે કે હવે આપણે જમવા બેઠીએ એટલે શું કરીએ? બટકું મોઢા મૂકીએ, દુનિયાભરના વિચારો હોય, અને 1 2 3 1 2 3 ટોલ ટેક્સ ફ્રી ગયું. હવે બટકું અંદર આખું ગયું, એટલે આખું બટકું જાય, પચવાનું છે નહીં, અંદર તો દાંત છે નહીં, એટલે ખોરાક કાચો રહે. કાચી કેરીમાંથી ગોટલું છોડું, કબજિયાત થાય, પછી એસિડિટી થાય, પછી વજન વધે. તો હું તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહું, જેટલા લોકો આ વિડીયો સાંભળે છે, કાલથી જમવા બેસો ત્યારે એક યાદ કરો, ભગવાનને પ્રાર્થના કરો કે તારી કૃપા અને કરુણાથી મને ભોજન મળી રહ્યું છે. અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામી અહમ ચતુર્વિધમ. એ ભગવાન દરેક ભૂખ્યાને ભોજન પહોંચાડશે, પ્રસાદ રૂપે ગ્રહણ કરો. અને એક મંત્ર એડ કરો પ્રેક્ટિકલ. મારે 6 મહિના થયા હતા, તમારે 1 મહિનામાં થઈ જશે. અને ચમત્કાર જો, બટકું મોઢા મૂકો, ચાવો 1 2 3 4 5 ગણો, 32 ગણો. ભગવાને 32 નહીં થાય,
15-16 વાર કરો તો ઘણું. 8 જ દિવસમાં અનુભવ, આમ તો ત્રીજા દિવસે તમારા કબજિયાતમાં ફેર પડી જશે. હવે સવારમાં જાગીને જાડો સાફ, હું હાવ કાઠિયાવાડી ભાષામાં કહું થોડુંક લાગશે પણ તમને સમજાઈ જશે. મોઢે બળ કરીએ તો સવારમાં ટોયલેટમાં બળ ન કરવું પડે, એટલે પેટ સાફ થાય. અને પેટ સાફ એને બધું માપ. જેનું વજન વધારે છે, જેનું પેટ બહાર છે, તો આયુર્વેદમાં એવું કીધું કે રોગા સર્વેપી મંદેગ્નો, દરેક રોગનું મૂળ પાચન શક્તિ, બીજું મૂળ છે પેટ. બરોબર? તો અહીંયા જેટલા લોકો વિડીયો સાંભળો છો એ લોકો પહેલા ટેસ્ટ કરો. જો છાતીનું હાડકું હોય ને ત્યાંથી આમ કરવાનું, તમે કરો તો હાલો તમારા અંદર છે. બરોબર? થોડુંક બહાર છે, થોડુંક એટલું બહાર છે, એટલે શરૂઆત છે, તમારો દુશ્મન હજી ઉગી રહ્યો છે. તો આપણે જે ચર્ચા કરી કે આ દરેક રોગ છે એનું મૂળ શું છે, પહેલું પાચન શક્તિમાં, અને બીજું છાતી બહાર પેટ. ત્યાં જેટલા લોકો વિડીયો જોવો ને પહેલા ચેક કરો. જો આ છાતીનું હાડકું છે ત્યાંથી આમ જોવો તો બધા, બરોબર, જેનું પેટ બહાર હોય એ બધા બીમાર છે. હવે તમે કહો છે પેટ બહાર એટલે કેમ બીમાર, તો સમજો પાચન શક્તિ મંદ પડી, કાચો રસ બન્યો, રક્ત બન્યું, માંસ બન્યું, મેદ બન્યું, અને પછી પેટ બહાર આવે. એટલે આખી ચેનલ બગડી જાય પછી પેટ બહાર આવે. એટલે ઘણા બધા મારી ઓપીડીમાં આવે ને, એટલે એ લોકો આમ બધા રિપોર્ટ લઈને આવે, સાહેબ મારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે, લિપિડ પ્રોફાઇલ, કોલેસ્ટ્રોલ, સુગર, B12, D3, આઈ એમ વેરી વેરી હેલ્ધી એન્ડ ફિટ. એટલે હું ડિરેક્ટથી કાઠિયાવાડી ભાષામાં કહું કે માતાજી ભાઈ તમારી ફાઇન્દ બહાર છે, ફાઇન્દ ઇઝ નોટ ફિટ. છાતી બહાર પેટ આવ્યું એટલે દરેક રોગનું મૂળ છે. પણ પછી એને જસ્ટિફાઈ કરવા એવું કે સુખી માણસની નિશાની એવું જનરલી સાંભળીએ. હા, એ સારી વાત છે. એ તો એને બહાર છે ને એને પોતાને ઓલું કરવું, જસ્ટિફાઈ કરવા. આ સત્ય છે. હવે હું તમને એક રિયલ ફેક્ટ કહું. મારી ઓપીડીમાં કોઈ દર્દી આવે આટલા અનુભવ પછી તો એટલી બધી લિસ્ટ લઈને આવે, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, આ ને તેન. એટલે આપણા ઋષિમુનિઓ જે પ્રોસેસ આપી છે એ વેઇટ લોસની નથી આપી, એને કાયાકલ્પની આપી છે. ઘણા બધા લોકો જેનું પેટ બહાર હશે એટલે પેલા તો જો આમ પેટ બહાર હોય ને તો પેલા ચેક કરો, પેટ બહાર છે તો આમ 3 વાર મારો કે હું બીમાર છું, તમે બીમાર છો. હવે તમારા પ્રશ્ન છે મારું સોલ્યુશન શું કરું, એટલે સમાજમાં એક તમે ખાલી યુટ્યુબમાં વિડીયો જો, ઓબેસિટી એટલે કરોડો વિડીયો છે. હવે લોકો ભૂખ્યા રહે, વજન ઘટી જાય, જમવાનું ચાલુ કરે એટલે ડબલ વધી જાય, કસરત કરે વજન ઘટી જાય, કસરત બંધ કરે એટલે ડબલ વધી જાય. ઘણા બધા અલગ અલગ કેટલાય પ્રકારના ભૂખ મારવાની દવા લે, પ્રોબ્લેમ થાય. ઘણા બધા લોકો ઓપરેશન કરીને હોજરીમાં ક્લિપ લે, પણ એ તો પ્રકૃતિથી વિપરીત છે. તો જે ઋષિ મુનિઓએ દરેક રોગના 5 મૂળમાં પહેલું મૂળ પાચન શક્તિ, બીજું પેટ આપ્યું હોય તો એને એનું સોલ્યુશન આપ્યું હોય, પણ એને સોલ્યુશન વેઇટ લોસ નથી આપ્યું, એને કાયાકલ્પ આપ્યું છે. તો કાયાકલ્પ એટલે કે આપણા શરીરમાં રહેલી નકામી ચરબીમાંથી એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન કરવાની પ્રક્રિયા. એટલે જેનું વજન 70 થી 80 હોય ને મહિનાનું 6 થી 7 કિલો, અમારો અનુભવ છે, 80 થી 90 હોય એનું 7 થી 8 કિલો, અને 90 કિલો પર હોય 10 કિલોની એવરેજ, હું શબ્દ બહુ જાણી જોઈને વાપરું છું. વેઇટ લોસ નથી થતું, નકામી ચરબીનું શક્તિમાં રૂપાંતર થાય. મહિનાનું તમારું 7 થી 10 કિલોની એવરેજથી વજન ઘટતું હોય, આ જ પરેજીને આ જ દવા હોય છતાં 500 ગ્રામ પછી વજન ઘટે નહીં, કારણ કે આ વેઇટ લોસની પ્રોસેસ નથી. કોલેસ્ટ્રોલ જેનું વધારે હોય એમાં મોટા ભાગનાનું મહિનામાં કોલેસ્ટ્રોલ નોર્મલ આવી જાય. કેમ? કારણ કે કોલેસ્ટ્રોલ એટલે લોહીમાં રહેલી નકામી ચરબી. ડાયાબિટીસના દર્દી હોય એનું એવરેજ 6 થી 7 રહેતું હોય, નોર્મલ ગણાય. તો પેનક્રિયાસના બીટા સેલ અંદરથી જ એક્ટિવ થાય એટલે એનું નોર્મલ થઈ જાય. દુખાવાની તકલીફ હોય, મેદનું આવરણ હોય એટલે દુખાવો હોય, તો એની સાથે સાથે B12, કેલ્શિયમ, આયરન બધું જ, અને ભૂખ પણ ન લાગે, નબળાઈ પણ ન લાગે. તો હવે પ્રશ્ન આવે કે સાહેબ અમે તો અષ્ટાંગ આયુર્વેદ ધામ આવી શકતા નથી, અમે તો આ કરી શકતા નથી, તો અમારે બધું સિસ્ટમેટિક કરવું હોય તો અમે ઘર બેઠા એવું શું કરી શકીએ? બરોબર, અમે દરેક વ્યક્તિ, તો જો દરેક વ્યક્તિની પ્રકૃતિ તાસીર પ્રમાણે અલગ અલગ ઔષધિ આવે, અલગ અલગ એની ટ્રીટમેન્ટ આવે, એ બધું અમે કરતા હોય, સમજાવતા બધું પરફેક્શનથી. પણ તમે ઘર બેઠા કમસે કમ એટલું કરો. અને મારી એક આગ્રહ છે ને પ્રાર્થના છે કે અત્યારે કેટલાય લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે, એનું મુખ્ય કારણ એક ઓબેસિટી છે. તો પહેલા તો સ્વીકારી લો બધા પેટ બહાર છે એટલે બીમાર છે. હવે સ્વીકારી લ્યા પછી તમે કાલથી આચરણ કરો. હું અનુભવના આધારે કહું છું, સિસ્ટમેટિક વસ્તુ બતાવું છું. તમારું વજન કાંટો કરી લો અને તમે કોમેન્ટમાં પછી લખજો આ પરફેક્ટ કરીને. 1 મહિના પછી તમે ચેક કરો એટલે મહિનાનું 1.5 થી 2.5 કિલો તમારું વજન ઘટ્યું હશે, અને તમારું ફરીવાર વધતું તો અટકી જ જશે. તો તમારે 6 વસ્તુ કરવાની છે. શું કરવાની છે? એમાં સૌથી પહેલું કામ કરવાનું છે, ચા, માવો, બીડી, તમાકુ, દારૂ આજથી છોડવાનો છે. બીજું, આજથી કમસે કમ 15 થી 20 મિનિટ રેગ્યુલર કસરત ચાલુ કરવાની છે. બીજું કામ. ત્રીજું, એક કોળિયાને 32 વાર ચાવીને જમવાનું છે. અત્યારે આપણે જે ઘઉં ચોખા ખાઈએ છીએ ને, એ ઘઉંને ચાળી લે એટલે મેંદો થઈ ગયો, ચોખાને પોલિશ કરી નાખ્યો એટલે કાર્બોહાઈડ્રેટ થઈ ગયું. તો આપણા વડીલો શું કરતા હતા? જવ, જુવાર અને બાજરો, અને સૌથી મેક્સિમમ ફાઈબર જવમાં છે. તો ફાઈબર વાળા જવ લ્યો. જવ એકલા ન ફાવે, એમાં થોડાક મગ નાખો. જુવાર લ્યો, બાજરો લ્યો, સામો, રાગી, નાગલી, મોરૈયો લ્યો, અને બને ત્યાં સુધી અનાજ એક કામ લ્યો. એક કાલ ભોજનમ આરોગ્ય કરણ.
ત્રીજું ચેન્જ કરો. દહીં દૂધ છે એમાં ફેટ છે અને વાસી દૂધ તો ન લેવાય, એની જગ્યાએ છાશ લ્યો. દહીં દૂધની જગ્યાએ છાશ, ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર બાજરો, એક કોળિયાને 32 વાર ચાવો, રેગ્યુલર કસરત કરો, વ્યસન છોડી દો, સલાડને થોડુંક સ્થાન આપો. આટલું કરો એટલે કામ થઈ જશે તમારું. તોય તમારો મહિનાનો 1.5 થી 2.5 કિલો વજન ઘટશે. મારી પાસે જેટલા દર્દી આવે એના દરેક મને પ્રશ્ન પૂછે કે સાહેબ વજન ઘટાડ્યા પછી અમારો ફરીવાર નહીં વધે ને? તો હું કહું વેટ લોસ કરો તો વધે, નકામી ચરબીનું એનર્જીમાં રૂપાંતર કરો તો તમે સિસ્ટમેટિક કોર્સ પૂરો કરો અને આટલી વસ્તુ ધ્યાન રાખો તો તમને વાંધો આવે નહીં. તો જે લોકો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરથી પીડાય છે એ લોકોના વિડીયો ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે. અને આપ સૌને પણ કહું છું કે ખાલી આપણે બધું દરેક યુટ્યુબમાં જોઈને આમ કરતા હોય, ગાયગા સ્ક્રોલિંગ કરતા હોય, એ તરીકે આ વિડીયો ન લેતા આજે સોશિયલ મીડિયાના માધ્યમથી, વાત ગુજરાતીના માધ્યમથી આવી સરસ મજાની, હું તો અહીં બેઠો બેઠો એટલો વ્યસ્ત હોય, અહીં આવ્યા સામેથી રાજકોટથી આવ્યા ને સાહેબ અમારે બધા અમારા દર્શકો સુધી આ પહોંચાડવું છે, તો તમે આ પહોંચાડો. અને હું તો એમ કહું છું તમે રાષ્ટ્ર સેવા કરો. જેનું જેનું પેટ બહાર બાળો તમારું આજથી અગાવાલો એને સામે મારો, તમે બીમાર છો, તમારે નથી નકર હું તમને મારે. અને એ બધાને કહેવાનું ચાલુ કરો અને આ તમે સોલ્યુશન કરો. તો આપ સૌને મારી પ્રાર્થના છે તો બીજો રિપોર્ટ નોર્મલ કરો, છાતી બહાર પેટ હોય ને અંદર કરો. બીજો સાહેબ એક પ્રશ્ન થાય, કેન્સર ગંભીર શબ્દ છે, કેટલાય પરિવારો એટલે કે કેન્સર જ સમજી લે, કેન્સર જ, અને એનું કોઈ ઉપાય નથી, પણ આપની પાસે આવીને ઘણા એવા લોકો છે જેને પોઝિટિવ રિઝલ્ટ, નવું જીવન મળ્યું છે. આ કઈ રીતે શક્ય છે? હવે શું થાય કે અત્યાર સુધીમાં આપણે બધા જ એવું માનતા હતા કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જે છે એમાં જીવનભર દવા લેવાની હોય. પણ સાચું આયુર્વેદની સાચી જીવનશૈલીમાં પરિવર્તન થાય તો હજારો લોકો અષ્ટાંગ આયુર્વેદ ધામ આપણે રિપોર્ટથી જ બધું કામ કરીએ. ધારો કે તમને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ છે તો હું તમને કહું તમારો રિપોર્ટ કરાવી લો. રિપોર્ટ આયુર્વેદથી હોય કે 3 દિવસે રિપોર્ટ કરો, 110 નીચે આવે તો અડધું કરો, 100 નીચે બંધ કરો, 3 મહિનાનું એવરેજ જે 6 થી 7 હોય ને 6 નીચે આવે એ બધું આ ઓકે થઈ જાય. કોલેસ્ટ્રોલ એટલે લોકો વિશ્વાસ કરવાનો. તો સેમ પોઝિશન આર્થરાઇટિસની તકલીફ છે ધારો કે, તો આપણે કીધું કે ભાઈ ની રિપ્લેસમેન્ટ કરો, તમે પહેલાનો એક્સરે કરો, પછી એક્સરે કરો, તમને રાહત ચાલુ થઈ જાય, વજન કંટ્રોલ કરો, આ પ્રમાણે ઔષધિ લ્યો, તો રિપોર્ટમાં આયુર્વેદ સાયન્સ છે તો સાયન્સની દ્રષ્ટિએ પરિણામ આવવાના છે. તો એવી જ રીતે આપણે જે ઓબેસિટીની ચર્ચા કરી, દુખાવાની ચર્ચા કરી, એમ કેન્સરનો તમે પ્રશ્ન બહુ સરસ પૂછ્યો. અને આ પ્રશ્ન હજારો લોકોને બચાવી શકશે, નવું જીવન આપશે. કારણ કે અમે લોકો અહીંયા મર્યાદિત રીતે દર્દી જોતા હોય, એટલું બધું આ હજારો લોકો સુધી આ વાત પહોંચે ને કેટલાના જીવન બચે. તો અમારી પાસે દર્દી આવે છે તો એના લોકોના મગજમાં એક પહેલું સૌથી અમને જોતું હોય ને તો કેન્સરમાં અમને મૃત્યુના 3 કારણ દેખાય. સૌથી પહેલા તો એને ઇન્ફોર્મેશન હોતી નથી. બીજું કે એટલો બધો નેગેટિવ માહોલ ઉભો કરી દે દર્દીની આસપાસ વાતાવરણમાં અને એ ડર ઉભો થઈ જાય. એવું કહી દે ડોક્ટર સેવા કરો, હા, એટલે આખું પરિવાર રોતું હોય. એટલે તમે સમજો કે તમને આમ સરસ મજાની ભૂખ લાગી હોય, 32 પકવાના ભોજન હોય અને કોઈ આવીને તમને એવો સંદેશો આપે કે કોઈ તમારા નજીકના સ્વજનનું મૃત્યુ થયું, તો ભૂખ 80 સેકન્ડે મરી જાય કે નહીં? તો હવે રોજ એક ખાલી મૃત્યુના સમાચાર સાંભળવાથી અને પોતાની મૃત્યુ, માણસ એકવાર મરી જાય તો વાંધો નથી પણ રોજ મૃત્યુને યાદ કરે છે. અને હવે રોજ મૃત્યુને યાદ કરતો એને કોઈ દવા કામ જ ન કરે. તો પહેલા તો યાદ રાખવું જોઈએ કે જેનું આયુષ્ય કર્મ પૂર્ણ થાય એને પૃથ્વીમાંથી જવું પડે. આજે નહીં તો કાલે બધાને જવું પડશે. અમે બધા દર્દીને સમજાવી, પણ તમારા શરીરમાં જ્યાંથી પ્રાણ છે ત્યાં સુધી તમારે મહેનત કરવી પડે. તો હવે કેન્સર થાય ક્યાંથી મૂળ સમજી અને એનું સોલ્યુશન કરીએ તો આપણે એને નવું જીવન આપી શકીએ. તો સૌથી પહેલા તો સમજો કે અત્યારે સૌથી વધારે કેન્સર કોઈ જોવા મળતા હોય તો એ મોઢાના ફેફસાના છે. માતાઓ બહેનોમાં સર્વિક્સ એટલે ગર્ભાશયનું મુખ, યુટ્રસ એટલે ગર્ભાશય અને બ્રેસ્ટ કેન્સર, તો 2 મેક્સિમમ જોવા મળે. બાકી જેટલા અવયવ છે એટલા બધા કેન્સર બધા છે ઘણા. તો હવે આ કેન્સર એટલે સાદી ભાષામાં સમજાવું કે પાઇપલાઇનમાંથી પાણી પસાર થતું હોય તો પાઇપલાઇન નબળી હોય ત્યાંથી તૂટે. તો દરેકના બોડીમાં એક સિસ્ટમ છે બોડીને ડિટોક્સ કરવાની, કચરો. તો આજથી 50 વર્ષ પહેલા કેસ હતા પણ એટલા બધા કેસીસ નહોતા. શા માટે? આપણા વડીલોના ભોજન શુદ્ધ હતા, શાકભાજી દવા વગરના હતા, દેશી ઘાણીના તેલ હતા, દેશી ખાંડ હતી, દેશી દૂધ હતું. અત્યારે ભોજન બધા ઝેરવાળા થઈ ગયા. હવે ભોજન ઝેરવાળા થઈ ગયા, એની સામે નથી ત્રિફળા લેતા, નથી હરડે લેતા, નથી ઉપવાસ સાચો કરતા, નથી કચરો બહાર કાઢતા, નથી પંચકર્મ કરતા. એટલે શરીરનો કચરો વિસ્ફોટ, એ શરીરના ઝેરનો વિસ્ફોટ એટલે કેન્સર. એક સિમ્પલ ઉદાહરણ સમજાવું કે મોઢાનું કેન્સર થયું તો મોઢાનું કેન્સર કાપી નાખ્યું તો ફરીવાર કેમ થાય છે? તે બ્લડમાંથી વિસ્ફોટ બહાર આવે છે. તો હવે ધારો કે મોઢાનું કેન્સરના મેં દર્દી જોયા, મેં પહેલા વાત કરીને પાછી કેન્સરનો ટોપિક આવે એટલે રિપીટ કરું છું. તો આપણા આખા ભારતમાં સૌથી વધારે મોઢાના કેન્સરના કેસ સૌરાષ્ટ્રમાં. હવે મારી ઓપીડીમાં કોઈ દર્દી આવે તો તમે જો તમાકુ, માવો, બીડી, ગુટકા ખાતા હોય તો હું સ્પષ્ટતાથી કહું છું, જો તમાકુ, માવો, બીડી, ગુટકા ખાનારા બધાને મોઢાના કેન્સર થતા નથી, આ સ્પષ્ટ. પરંતુ મોઢાના કેન્સરના જેટલા દર્દી છે બધા જ
મોટા ભાગના સમજો ને 99.9% તમાકુ વાળા છે. તમે કદાચ રાસાયણિક ખાતર જંતુનાશક દવા લ્યો છો 100% કેન્સર વધારે છે, પણ એ તમે ગમે એટલું લેશો પણ જો તમાકુ નથી ખાતા તો તમને મોઢાનું કેન્સર નહીં થાય. સાહેબ મારી ઓપીડીમાં નાની ઉંમરના 30, 32, 35 વર્ષના જે આવે છે ને હવે છેલ્લા એકાદ વર્ષથી હું જોઉં છું તે સીધા લાસ્ટ સ્ટેજમાં જ આવે. આખું સ્ટ્રક્ચર બદલાઈ ગયું ને આવનારા સમયમાં ઘરે ઘરે હશે. તો આપ સૌને મારી પહેલી પ્રાર્થના છે, વિડીયોમાં આગળ બતાવ્યું પ્રમાણે આજે ને આજે સંકલ્પ કરો, તમાકુ માવો બંધ કરો. માતાઓ બહેનો જો આ વિડીયો સાંભળતા હોય તો તમને હું ખાસ આગ્રહ કરું છું, એક ભાઈ તરીકે, દીકરા તરીકે, કે જે તમે માનો તમારા પરિવારના સભ્ય તરીકે, કે તમારો દીકરો, તમારા પતિ જો તમાકુ ખાતા હોય તો એને બંધ કરાવો. ન કરી શકતા હોય તો નજીકના કોઈ પણ આયુર્વેદના સારા ડોક્ટર પાસે જઈને આયુર્વેદથી સારી રીતે વ્યસન મુક્ત થઈ જાય એ કરાવો. અને આ વિડીયોમાં કીધું છે એ પ્રમાણે આચરણ કરો. 2 અને ત્રીજો પોઈન્ટ કે સૌથી અગત્યનું મહત્વની વસ્તુ કે શરીરમાં ઝેર વધી રહ્યું છે તો આપણા ખોરાકમાં આપણે પરિવર્તન કરીએ. ખોરાકમાં પરિવર્તન શું કરીએ? 3 થી 4 પરિવર્તન તાત્કાલિક કરી નાખીએ. પહેલું કે રિફાઇન્ડ તેલ જે ખાય છે ને એની જગ્યાએ દેશી ઘાણીનું તેલ કરી નાખીએ. ઓકે. દૂધ સવારે ન લઈએ, સાંજે લઈએ અને તાજું લઈએ. દૂધ દોયા પછી જેટલું લેટ થાય એટલું ઝેર થાય. તો 16 તત્વો વાળું દૂધ, ગાય માતાનું દૂધ લઈએ. હિન્દીમાં કહું કે દૂધ દો કા હી પીના ચાહીએ. એક માયકા એટલે જનેતાનું અને દૂસરા ગાયકા. એમાં સેરેબ્રોસ્પાઇડ નામનું તત્વ છે, વિટામિન છે, એનર્જી છે. માતાના દૂધ પછી કલ્યાણકારી ગૌ માતાનું એટલે દેશી ગૌ માતાનું. તો પહેલા તેલમાં પરિવર્તન કરો, બીજું દૂધમાં પરિવર્તન કરો, ત્રીજું શાકભાજીમાં. તમારે જો જમીન હોય તો તમને મારી પ્રાર્થના છે હાથ જોડીને કે તમે જે બજારમાંથી શાકભાજી લાવો છો શાકભાજી નથી, ઝેર છે. કારણ કે દુનિયાના ખતરનાકમાં ખતરનાક ઝેર સાટ કાઢીને આવે છે. તો તમે પોતાનું દેશી ખાતર ભરીને પોતાનું શાકભાજી કમસે કમ કરો. તમે સિટીમાં રહેતા હોય તો કાલથી કોથમીરથી ચાલુ કરો, પછી પાલક તાંજળ જો સરળ છે, પછી ધીરે શાકભાજી. ટેરેસ ગાર્ડનિંગ, કિચન ગાર્ડનિંગનો કન્સેપ્ટ લાવવો પડશે. એટલે શાકભાજી, ભોજન. ત્રીજી વસ્તુ ચોથી આવતી કે સફેદ ખાંડ ઇઝ ઝેર છે અને કેન્સરના સેલનો કોઈ ડાયટ હોય તો ગ્લુકોઝ છે. તો એની જગ્યાએ સફેદ ખાંડ ઘરમાંથી ત્યાગ આપો. અને હું એમ નથી કહેતો કે તમે બધા મુઠ્ઠો ભરીને બ્રાઉન સુગર લ્યો, પણ ગોળમાંથી તમે કેમિકલ નાખો એટલે સલ્ફ્યુરિક એસિડ વાળી ખાંડ બને અને ગોળને પાણી ઉડાડી દો જે પાવડર બને રો સુગર અથવા બ્રાઉન સુગર, નશાવાળું બ્રાઉન સુગર નહીં. એ બ્રાઉન સુગર વાપરો, એની સાકર વાપરો, એટલું ચેન્જ કરો. હવે એનાથી બચવા માટે તમારે ઝેર બહાર કાઢવાનું. તો ઝેર બહાર શેનથી નીકળતા કે અમૃત નહીં. તો એવી કઈ ઔષધિ છે? તો આયુર્વેદમાં તો અસંખ્ય પ્રકૃતિ તાસીર પ્રમાણે ઘણી ઔષધિ. તો અમે શું કરીએ કે જે દર્દીની પ્રક્રિયા હોય વાયુ, પિત્ત, કફ, રસ, રક્ત, આખી આયુર્વેદમાં કઈ નવો રોગ નથી. અર્બુદ, વિદ્રધિ, વ્રણ, ગ્રંથિ, ગંડમાલા, અલગ અલગ કેન્સરના, ધારો કે લિમ્ફોમા, લ્યુકેમિયા, ગ્લાયોબ્લાસ્ટોમા, બ્રેન ટ્યુમર, ક્વેમસ સેલ કાર્સિનોમા, અલગ અલગ જે રિપોર્ટ પ્રમાણે આયુર્વેદમાં એ પ્રમાણે શાસ્ત્રની મેથડ છે. એ પ્રમાણે અલગ અલગ ઔષધિની ટ્રીટમેન્ટ કરીને હજારો દર્દીને ડોઝ ચેકમાંથી બચાવ્યા, ઓપરેશનમાંથી બચાવ્યા. અને અમુકને ડોઝ ચેકની આવશ્યકતા હોય તો એની સાઇડ અસર પણ ઓછી આવે, ઓછા ડોઝ ચેકની જરૂર પડે, રિકરન્સીના ચાન્સ ઘટાડી દે. મોટી ઉંમર હોય તો એને ચોથા સ્ટેજમાં હોય, ફેફસામાં હોય તો કેમો રેડિયો લઈ ન શકતા હોય, વજન ઓછું પ્રોબ્લેમ હોય, ક્રિએટિન વધારે તો ન લઈ શકતા હોય. અને ઘણીવાર આયુર્વેદથી બધા એવું માને કે આયુર્વેદથી સાહેબ ધીમું ધીમું કામ કરે. નહીં, આયુર્વેદમાં જે તમે પરફેક્ટ સિસ્ટમથી કામ કરો તો આયુર્વેદ પણ ઝડપથી કામ કરે. હજારો દર્દીના અનુભવના આધારે કહું છું કે કેન્સર અઘરું 100% છે. તમારે એમાં મહેનત પણ કરવી પડે, પણ તમે સરખી વ્યવસ્થિત સિસ્ટમેટિક ધ્યાન રાખો, પ્રાણાયામ કરો, યોગ કરો, ખાવા પીવાનું ચેન્જ કરો તો કેન્સર એટલે કેન્સર નથી. તો સાહેબ અમારે બચવા માટે અમે શું કયા એવા ઉપચારો કરી શકીએ, અમે બચી શકીએ? તો પહેલા તો તમે ખોરાક પરિવર્તન કરો, 1. બીજો વ્યસન મુક્ત બનો, 2. અને ત્રીજો તમે અમૃત લ્યો. તો સાહેબ એવું કયો અમૃત? તો ગો અમૃતમ. તો ગો અમૃત એટલે ગાય માતાનું અમૃત એટલે ગોમૂત્ર. આ ચરક સંહિતામાં લખ્યું છે ગોમૂત્રમ વિષગ્નમ દીપનીયમ. ગોમૂત્ર વિષહર છે. એમાં 4500 પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ છે અને ઝેર બહાર કાઢની સારામાં સારી ઔષધિ. તો અઠવાડિયે એકવાર ફ્રેશ ગૌ માતાનું ગૌમૂત્ર લ્યો. ગર્ભવતી ગાયનું પીવા માટે ન લેવું, વાછડીનું મળે તો ઉત્તમ છે. એ શક્ય ન હોય તો આપણે ગુજરાતીમાં કહેવત છે, વાત ગુજરાતની છે એટલે ગુજરાતીની કહેવત. શું કહેવત? તાકે નહીં મામા કરતા કાણો મામો હારો. તો સારી ગૌશાળા જ્યાં હોય, શુદ્ધ ગૌમૂત્ર ભેગું કરતા હોય, ઘરમાં બાટલો પહેલા લઈ આવવા વિડીયો સાંભળીને. એ વિડીયો સાંભળી લેવા ને પછી 10 થી 15 ml તમે ખાલી 15 દી પીવો એટલે તમને શરીર હળવું લાગશે, પેટ હળવું લાગશે, સ્ફૂર્તિ લાગશે. પછી અઠવાડિયે એકવાર લેવાનું રાખો એટલે શરીરનું ડિટોક્સ થશે, ન્યુટ્રિશન મળશે, તમે ખુદ અનુભવ કરશો, સ્ફૂર્તિ લાગશે. કારણ કે ગૌમૂત્રમ વિષગ્નમ દીપનીયમ પાંડુ રોગાનામ ઉપસુષ્ટાનામ ઉત્તમમ સર્વમ સોપદિશ્યતે. લીવરમાં ટોક્સિન જમા થાય, લીવરની સારામાં સારું ટોનિક એટલે ગૌમૂત્ર છે. ન્યુટ્રિશન આપે, ઝેર બહાર કાઢે અને ખેતીનું ઝેર બહાર કાઢે, શરીરનું ઝેર બહાર કાઢે. અત્યારે તો હજારો રિસર્ચ છે કે જે ગૌમૂત્રમાં એવા તત્વો છે કે નેચરલ એન્ટી કેન્સરજન છે, તે કામ કરે. તો ગૌમૂત્રનો અર્ક બધાને મળે. એક ખાસ કહું કે અમુક લોકો પછી વિડીયો સાંભળી જાય ને ઉત્સાહમાં આવી જાય અમારે, એટલે કળશો ગૌમૂત્ર ચાલુ કરે. એવું પીવાનું નથી. 10 થી 15 ml રેગ્યુલર લેવાનું, અતિરેક નથી, અતિરેક નહીં, પિત્ત પ્રકૃતિ. તો આ 4 ઉપચાર છે.
તો આ વિડીયો સાંભળનારા દરેક લોકો સુધી આ વિડીયો મોકલો અને દરેકને બચાવો અને આવનારી પેઢીને બચાવી. હું કે વાત ગુજરાતી એક વ્યક્તિથી આ કામ નહીં થાય. આપણે બધાએ સાથે મળીને ઘર ઘર સુધી આ સંદેશો પહોંચવો પડશે અને કેન્સરના દર્દીને બીકમાંથી આપણે બહાર પાડીએ અને નવું જીવન આપીએ. હજારો માતાઓ બહેનોને વિધવા થતી આપણે બચાવી શકીએ છીએ. હું તો એક હાવ સરળ ભાષામાં તમને ખોટું લગાડતા નહીં કોઈ દર્શક મિત્રો, હું તો એક નવો સંદેશ આપું છું કે હવે તમારા દીકરાની વ્યવહાર કરો, દીકરાનું નહીં. દીકરી તો જનરલી તમાકુ બહુ ઓછી લેતી હોય, કોક લેતા હોય તો એ મુબારક, પણ તમારી દીકરીનો વ્યવસાય કરો તો તમે બધું જોવો પણ એક આજથી એડ કરો કે તમાકુ માવો નથી ખાતો ને આવનારા સમયમાં કેન્સરના કેસ આવવાની શક્યતા રહે. તો જો દીકરો તમાકુ માવો ખાતો હોય તો બીજા ઘણા બધા દીકરા વ્યસન વગેરે ના હોય, એ કરજો, એ મારી એક આગ્રહ છે. બહુ ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. બીજું સાહેબ મારે એ પૂછવું છે કે હવે જે લોકો મેટ્રો સિટીમાં છે, રોજગાર વ્યવસાયના કારણે જવું પડ્યું છે, એની હેક્ટિક મતલબ આખો દિવસ એટલો કે સવારે વહેલા ટિફિન લઈને નીકળી ગયા છે, તે બપોરે ટિફિન જમશે, રાત્રે 11-12 વાગે ઘરે પહોંચશે, થાક્યા પાક્યા, સુઈને સવારે પાછું રિપીટ. હવે આ લાઈફસ્ટાઈલ છે, મતલબ ઘણા વિડીયો જોતા હશે, આ તકલીફ હશે, પણ આ લાઈફસ્ટાઈલની વચ્ચે એને આદર્શ લાઈફસ્ટાઈલ કઈ રીતે બનાવી શકે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને આ સાંભળનારા હજારો લોકોનો પ્રશ્ન છે અને હજારો લોકો એમ થાય કે સાહેબને મળવું છે પણ સાહેબ પાસે ટાઈમ ન હોય. તો આજે તમારા માધ્યમથી હજારો લોકોને આ પ્રશ્ન મળશે. તો એને મારી પાસે આ બધા પ્રશ્નો રોજના પ્રશ્નો છે, મારા માટે આ કોમન પ્રશ્ન છે અને હું પ્રેક્ટિકલી શાસ્ત્ર પ્રમાણિત મારા અનુભવના આધારે તમને પ્રેક્ટિકલી વાત જ કરીશ. તમે કાલથી કરશો એટલે તમને ચેન્જ થશે. સૌથી પહેલા તો યાદ રાખો કે તમે 3 નિયમ યાદ રાખો. ક્યારે જમવું, કેટલું જમવું, કઈ રીતે જમવું, આમાંથી કોશિશ કરો. જો બધું બધાને એક હારે નહીં થાય પણ જેટલું થાય એટલું કોશિશ કરો. કોક કાલથી કરી શકો 50%. પહેલું તો ક્યારે જમવું, તાકે કકડીને ભૂખ લાગે ત્યારે, એટલું જ તમે કરી શકો. બીજું કેટલું જમવું, તો આખું પેટ ભરીને નહીં જમવાનું. આયુર્વેદમાં ત્રિવિધ કુક્ષી વિમાન છે, એટલે શરીરના 3 ભાગ પાડવાના. આખો અધ્યાય છે એની ઉપર. એક ભાગ ભોજન, એક ભાગ પ્રવાહી અને એક ભાગ ખાલી રાખવાનો. આપણે શું કરીએ, હું તો ગામડા મોટો છું એટલે હાવ સરળ ભાષામાં સમજાવું અને દર્દીને સમજાવું કે અમુક લોકોને તમને પ્રિય જમવાનું હોય, ગમતો હોય, તમે જમો, મને વાંધો નથી, પણ અમુક લોકો અહીંયા સુધી ભરે, અમુક લોકો અહીંયા સુધી ભરે, અમુક શોખીન જીવડા અહીંયા સુધી ભરે, અમુક તો અહીંયા સુધી ન હાલે નકર અહીંયા સુધી કાઢે. તો જે લોકો આ વિડીયો સાંભળે યાદ રાખો, પહેલા 10 કોળિયા ઓછું ખાઓ. એટલે 3 નિયમ આવડી એટલું તો બધા કરી શકીએ. ઓકે, હવે જે દિવસે તમારો રજાનો દિવસ છે, અઠવાડિયે 1 દી તો રજા હોય, ત્યારે અથવા 15 દી એકવાર તમે તમારા બોડીના શુદ્ધિકરણ માટેનો દિવસ ફાળવી દો. બરોબર? તે દિવસે તમારે શું કરવાનું? ઉપવાસ કરવાનો. ઉપવાસ કોને કહેવાય? શરીર શુદ્ધ કરે, મન શુદ્ધ કરે, આત્મા શુદ્ધ કરે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, જ્ઞાનમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. આ બધા કોષની શુદ્ધિ કરે. મનુષ્યની ચેતના પરમાત્માની ચેતના સાથે એકાત્મ ભાવ થાય. ઉપ એટલે નજીક, વાસ એટલે જવું. આને ઉપવાસ કહેવાય. આપણી પરંપરા હતી, એ પરંપરા ભૂલી ગયા એટલે પછી સવારમાં જાગીને ચા, થાળી ભરીને બટાટા અને કેમિકલમાં બોળેલા ડઝન કેળા, આ ઉપવાસ ન કહેવાય. અને તમે સર્વે કરી લેજો, જે વિડીયો સાંભળી જોઈ લો, જે બહુ ઉપવાસ કરતા છે પણ આવો સાત્વિક નહીં કરતા હોય, આ રીતે કરતા છે, આ તામસિક છે. ચાય તામસિક, રાજોગુણ, બટેટા આડા દિવસે લ્યો, ઉપવાસમાં તો શાસ્ત્રમાં કઈ લેવા જ નહીં, રજો તમો ગુણ છે. અને કેળા તો કેમિકલ બોલેલા ઝેર ઉપવાસમાં લેવાનું જ નથી કીધું. એ લોકોનું મગજ ઠેકાણે નહીં હોય, એ ટેન્શન, તણાવ, ચિંતા એના મગજમાં હાલશે. તો હવે પ્રશ્ન આવશે, સાહેબ અમારે સાચો ઉપવાસ શું? તો સાચા ઉપવાસમાં અમૃત લ્યો, આમળાનો પાવડર લ્યો, અથવા આમળાનું જ્યુસ લ્યો, અથવા એલોવેરાનું જ્યુસ લ્યો, અથવા લીંબુ પાણી લ્યો. અને સૌથી પવિત્ર અને સૌથી સાત્વિક ચરક આદિ સંહિતામાં કીધું છે કે જેમ ગાય ખાલી પ્રાણી નથી, એમાં ઈશ્વરી તત્વ છે. ગંગા ખાલી નદી નથી, એમાં ઈશ્વરી તત્વ છે. એવી રીતે ગળો ખાલી વેલ નથી, આમળા ખાલી ફ્રૂટ નથી, અને મગ ખાલી કઠોળ નથી. મગનું નામ છે માંગલ્ય. દેશી મગ, તરપક્યા નહીં. રાત્રે ગરમ પાણીમાં પલાળી દો જેથી ઉપવાસ કરવાનો. સવારે એને 16 ગણા પાણીમાં બાફીને એમાં આદુ, હળદર, કોથમરી, ધાણાજીરું નાખીને મગનું સૂપ પીવું. અને ઉત્તમ તો એ છે કે તમે ખાલી પાણી જ પીવું. બરોબર? તો કયું પાણી પીવું ઉપવાસમાં? તો ઔષધિનું નામ છે દેવ નિર્મિતા. અચ્છા, શાસ્ત્રમાં કીધું છે દેવ નિર્મિતા એટલે દેવો દ્વારા મનુષ્ય માટે નિર્માણ કરવામાં આવેલી ઔષધિ. તો તમને સાહેબ દેવ નિર્મિતા ન સમજાણું, એનું નામ છે અમૃતા. એમાં અમૃત તત્વ સાહેબ હજી ન સમજાણું. તો હવે કહું ગળો. અચ્છા, બરોબર? તો ગળો તો બધાને મળી જાય. તો તમે સવારથી બપોર સુધી જેટલું પાણી જોતું 1.5 લીટર પાણી લઈ લો, એમાં 1 ચપટી જેટલી ગળો નાખો અને 2 ઉફાળ આવવા દો. એ પાણી તમારી સાથે લેતા જાઓ. 10 થી 15 મિનિટે 3 થી 4 ઘૂંટડા પાણી બહાર કાઢીને તરત પેક કરી દો. સહેજ હતપ પાણી રહે ત્યારે મોઢા મૂકીને આમ 100-150 વાર લાળ મિક્સ કરો, ઉતારો. બપોર પાછું બીજું 24 કલાક એ પાણી પીવો. એટલે ગળોમાં તિક્ત રસ છે. તિક્ત રસ છે. બીજું એ મેધ્ય છે એટલે બ્રેઇન ટોનિક છે. તિક્ત રસ એટલે ઝેર બહાર કાઢે, દીપન કરે, પાચન કરે,
ઝેર કાઢે. હવે ઈ ઝેર બહાર નીકળે, ગળોવાળું પાણી પીવો. એમ ન હોય તો ખાલી ઉકાળીને ઠારેલું પાણી પીવો, મગનું પાણી લો, લીંબુ પાણી લો. આ રીતે તમે આજે વિડીયો સાંભળજો, આજે વિડીયો સાંભળીને કાલે કરી જોવો અને પછી જોવો. જે લોકોને તમાકુ, માવો, બીડી, ગુટકા અતિશય ભોજનનું વ્યસન હશે, એને 1-2 દી સેટિંગ નહીં આવે ને મજા નહીં આવે. એ શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા છે, પછી એને આદત પડી જશે. આ રીતે ઉપવાસ કરો તો શરીર, મન, આત્માની શુદ્ધિ થાય. અને પછી તમે કીર્તન જે આપ્યું છે, ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, પરમાત્માની પ્રાપ્તિ થાય, શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. તો ત્રીજો ઉપવાસ છે. તો ઉપવાસ આ 3 ઉપચાર. તો કકડીને ભૂખ લાગે ત્યારે જમવું, ચાવીને જમવું, 10 કોળિયા ઓછું ખાવું અને અઠવાડિયે ઉપવાસ. ઓકે, હવે અઠવાડિયામાં 2 થી 3 વાર કસરત તો કરી શકો, અથવા તો કમસે કમ કાંઈ ન કરો તો સૂર્ય નમસ્કાર કરો, પરસેવો વાળી દો. અને એક ઔષધિ બતાવું છું, ત્રિફળા ચૂર્ણ. હરડે અમૃત, બેહડા અમૃત અને આમળા અમૃત. તમે લીંબુ લીધું છે, પાણી ખાટું લાગશે. આમળા લીધા છે, પાણી ખાટું લાગશે. સંતરા લેશો તો પાણી ખાટું લાગશે. આંબલીમાં ખાટું લાગશે, પણ આમળા લેજો, પાણી મીઠું લાગશે. આ મારા ખીચામાં હરડે છે, હરડે તમે મોઢા મૂકો ને પાણી પીવો એટલે પાણી મીઠું લાગશે. બેહડા લ્યો, પાણી મીઠું. તો શાસ્ત્રમાં હરડે, ત્રિફળા, આપણે બધા એમ ત્રિફળા એટલે રેચ. ત્રિફળા રેચ માટે છે જ નહીં. ત્રિફળાનું નામ છે રસાયણ વરા. હરિતકી, આમલકી, પંચરસામ, અલવણામ, શિવામ, દોષ્યાનું, લોમની, લધ્વી, વિદ્યા, દીપનીમ, પાચનીમ, આયુષકમ, પૌષ્ટિકીમ, ધન્યામ, વ્યસ્થાપનીમ, પરામ, બુદ્ધિ, ઇન્દ્રિયમ, બલપ્રદામ, સર્વરોગ પ્રશમનીમ ચ ચરક સંહિતા અભિયામલકી રસાયણ પાદ પ્રથમનો શ્લોક છે. અને આની ઉપર આખી કથા થાય, પણ તમને શોર્ટમાં કહું કે હરડે, બેહડા અને આમળા તમે પહેલા ઘરે લાવો, એને ખાંડો, એનો પાવડર કરો, 1 મહિનાનો પાવડર કરો, નકર પછી બગડી જાય. એ પાવડર કરીને સવારે નૈણા કોઠે લ્યો. જેનું પેટ બહાર છે એને તમે ત્રિફળા લેવાનું કીધું છે, એ તો બધા નૈણા કોઠે લ્યો. અને તમે ટેસ્ટ કરો, તમે 3 દી જમી લો એમનામ, અને 3 દી જમીને અડધી ચમચી ત્રિફળા લ્યો, તમને આખું અલગ જ ઉર્જાની અનુભૂતિ થશે. કેમ? કારણ કે મહર્ષિ ભાવપ્રકાશે કીધું છે કે જમવાનું આપણે ગમે એટલું કોશિશ કરીએ તો અત્યારે ઝેરવાળું છે, તો ડાયજેશન સિસ્ટમ મંદ પડવા માટે 10 કોળિયા ઓછું ખાવ, જમીને અડધી ચમચી ત્રિફળા લ્યો. શા માટે? અન્નપાન કૃતાન દોષાન વાતપિત કફોત ભવાન હરિતકી હરે તાસ્યુ ભક્ત શિવ પ્રયોજિતા. જેમાં પછી હરડે, બેહડા, આમળા લ્યો એટલે ભોજનનું ઝેર બધું મિટાવી દે, ભૂખ લગાડે, પાચન કરે, કચરો બહાર કાઢે અને શરીરને નવું બનાવે. એટલે એનું નામ છે રસાયણ વરા. તો ત્રિફળા ડિટોક્સિફિકેશન માટે, ડાયજેશન માટે. હવે રોગના 5 કારણ કીધા, એના 2 કારણ તો એ છે કે શરીરમાં ઝેર જમા થવું, પાચન મંદ પડવું. તો દીપનીમ પાચનીમાં હું નથી કહેતો, ચરક સંહિતામાં કે. તો આ પહેલા આપણા ઘરે તો બાળકો જન્મે ત્યારે હરડે આપતા, અને યશ્ય ગૃહે નાસ્તિ માતા તસ્ય માતા હરિતકી. જેના ઘરે માં નથી એની માં હરડે. અને હરડેનો આ પરંપરા ભૂલી ગયા એટલે પ્રોબ્લેમ છે. તમે એટલું તો કરી શકો, ત્રિફળા લ્યો, ઉપવાસ કરો, ચાવીને જમો. અને એક સરસ, અત્યારે ગવર્મેન્ટે પણ એના માટે સ્પેશિયલ આયુષ વિઝા બહાર પાડ્યા છે. આખી દુનિયા, હું પાગલ શબ્દ નથી વાપરતો, એની પાછળ ક્રેઝી છે. એ આપણા ઋષિઓ આપેલું અદ્ભુત વિજ્ઞાન એટલે કે પંચકર્મ. અત્યારે આપણા ગુજરાતમાં, ગુજરાત બહાર ઘણી બધી જગ્યાએ આપણા દેશમાં પંચકર્મ સેન્ટર છે. વર્ષમાં એકવાર આખા ફેમિલી સહિત બોડીને ડિટોક્સિફિકેશન માટે પંચકર્મનો પ્લાન કરો. એકવાર તમે અનુભવ કરી જુઓ. હજારો સેલિબ્રિટીઓ અત્યારે એનો અનુભવ કરી નવું જીવન પ્રાપ્ત કરે. વિદેશના લોકો ભારતમાં આવીને જો એને વખાણ કરતા હોય તો આપણે આપણી દેશની પરંપરાનો ઉપયોગ કરવો જોઈએ. તો આ 3 વસ્તુ કરો તો તમારા હેક્ટિક શેડ્યુલમાં પણ તમે સ્વસ્થ. અને એક ખાસ, આ વિડીયો તો 2-3 વાર સાંભળો, એકવાર સાંભળવાથી ભેગું નહીં થાય. કારણ કે આ બધું તમારે યાદ રાખવું પડશે. આ તો આદત પાડવાની. 2-3 વાર વારંવાર રિપીટેશન કરો. અને આયુર્વેદ કથા આપણી યુટ્યુબ ચેનલમાં ઘણી બધી આપણી કથાઓ છે, તો એ તમને લિંક તમને ત્યાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું. તો એ કથા તમે સાંભળો, આયુર્વેદ કથા આખી સાંભળો એટલે તમને હું ખાવું, હું પીવું, કેમ કરવું, બધું સરસ મજાનું આવી જશે. છેલ્લા મારા ટૂંકા પ્રશ્નો છે, સીધા પ્રશ્નો છે કે માથું દુખે ને એટલે તરત એક ટીકડી લઈ લેવાની એટલે માથું મટી જાય. અને સોશિયલ મીડિયા ઉપર ને બધે જોતા હોઈએ ચૂર્ણની જાહેરાત આવતી હોય, પેટ સાફ ન આવતું હોય એટલે નવા ચૂર્ણ ટ્રાય કરવાના. આ કેટલું યોગ્ય? બહુ સરસ તમે પ્રશ્ન પૂછો. આયુર્વેદના હું વેદ છું અને આયુર્વેદનો ચાક્ષુ, છતાં આયુર્વેદની સારી નરસી બાદ સમાજમાં મારે કહેવી જ પડે, સાચું હોય. અને ગેરમાન્યતા દૂર કરવી પડે અને સત્ય સાચું કહેવું પડે. આયુર્વેદમાં અત્યારે બજારમાં મળતા ચૂર્ણમાં બધાની પણ મોટા ભાગના જે પેટ સાફના નામે ચૂર્ણ આવે છે એમાં મોટા ભાગના લોકો સેના એંગુસ્ટિફોલિયા એટલે મીંઢી આવળ નાખે. હવે સેના એંગુસ્ટિફોલિયા વિરેચન છે, અને અમુક લોકો એરણભૃષ્ટ હરડે, ઘૃતભૃષ્ટ હરડે, ત્રિફળા ટેબ્લેટમાં નેપાળો 10% નાખી દે, 5%, 1% નાખે. હવે નેપાળો અને જે સેના એંગુસ્ટિફોલિયા છે, જ્યારે અતિશય કબજિયાત હોય ત્યારે એનો કચરો બહાર કાઢવા માટેનો ઉપયોગ કરતા હોય. પણ તમે રોજ પછી વાપરો એટલે મ્યુકસ મેમ્બ્રેન ડેમેજ થાય, તો રોજ એ વાપરી ન શકાય. રોજ તમારે લેવું હોય તો તમે ત્રિફળા લ્યો. પિત્ત પ્રકૃતિ હોય તો એરડિયા ઘીમાં તળી હરડે, વાયુ હોય તો એરડિયામાં તળી હરડે, આમળા એલોવેરાનો જ્યુસ લ્યો. ચાવીને જમો. આ કરો. માથાના દુખાવાના જે દર્દી ઘરે છે માઇગ્રેનના, એનું મોટા ભાગનું કારણ પેટ હોય.
પછી એસિડિટી કબજિયાતને કે હવે એને સોલ્વ કરવા માટે તમને જે પાચન શક્તિ સુધારવાના ઈલાજ બતાવ્યા છે એ બધા કરો અને તમે તમારું નેચરલ રીતે હીલિંગ કરી અને તમારું નેચરલ પેટ સાફ આવજો. હું તો એમ કહું કે તમે સવારમાં જાગો ટોયલેટમાં જાઓ ને 2 જ મિનિટમાં ઝાડો સાફ થઈ જાય તમે નોર્મલ, તો એના માટે ચાવીને જમો, કકડીને ભૂખ લાગે 10 કોળિયા ઓછું ખાઓ, વ્યસન મુક્તિ થાવ અને બહુ એટલું ત્રિફળા લ્યો, છતાં એવું લાગે તો તમે કોઈ પણ સારા આયુર્વેદ ડોક્ટર પાસે આ કરો. પણ નાની બાબતમાં જે દુખાવાની ટેબ્લેટ અને પેન કિલર લેવી યોગ્ય નથી. અને આયુર્વેદમાં મારો હજારો આયુર્વેદ ચિકિત્સકનો અનુભવ છે કે માઇગ્રેન આપણે કહીએ કે ન થાય, પણ આયુર્વેદમાં મોટા ભાગના માઇગ્રેનમાંથી મોટા ભાગના દર્દી બહુ ઝડપથી સરળતાથી બહાર. અને એક ખાસ માઇગ્રેનનું મોટું કારણ છે સ્ટ્રેસ અને વ્યસન. તો સ્ટ્રેસમાં અને માથાના દુખાવા, ઊંઘ ઓછી આવતી હોય, વિચારો વધારે આવતા હોય, ટેન્શન વધારે રહેતું હોય, આ બધા પ્રશ્નો ઘરે ઘરે છે. આયુર્વેદમાં પંચકર્મ કીધું ને, એમાં પંચકર્મ વમન વિરેચન નશ્ય સાથે એક નશ્યકર્મ આપ્યું. તો હું તમને એક પ્રેક્ટિકલ અનુભવ કહું કે ગામડામાં કોઈ માણસ બેભાન થઈ ગયો તેને જોડું સુંઘાડે, ઘણાને ડુંગળી સુંઘાડે, તો નાકનો સીધો સંબંધ પિચ્યુટરી ગ્લેન્ડમાંથી આખા શરીર સાથે છે. તો એમાં અલગ અલગ ઔષધિના નશ્ય આપ્યા, પણ બધાના ઘરે ગાયનું ઘી તો શુદ્ધ હોય, ન હોય તો લઈ આવવાનું. એમાં ઉપર તેલ જેવો ભાગ હોય, એ લિક્વિડ હોય, એમાં સૂક્ષ્મ તત્વો હોય, એને ગોઘૃત મંડ કહેવાય. હવે તમે ખાલી આ વિડીયો સાંભળીને કાલથી જેને ઊંઘ ઓછી આવતી હોય, વિચાર વધારે આવતો હોય, માથું દુખતો હોય, ટેન્શન, આ પ્રયોગ કરીને જો. આમ સૂતી વખતે ડ્રોપરથી 2 ટીપા નાખો અને પછી 3 ને 5 ટીપા નાખો અને તમે જુઓ પહેલા જ દિવસે તમને શાંત ઊંઘ આવશે. તમને નાનું બાળક હોય તો તમે 1 થી 2 ટીપા નાખો, ન નાખવા દે તો કાન સાફ કરવાની સળીથી લગાડો, કમસે કમ સવાર સાંજ નાકમાં લગાડવાનું ચાલુ કરો. મારા દર્દીને બતાવનારા જે પ્રેક્ટિકલ ઘરગથ્થુ ઉપચાર છે એમાંનો સર્વશ્રેષ્ઠ કોઈ ઉપચાર હોય તો ગાયના ઘીનું નશ્ય છે. તમે ખાલી નાખીને જો એટલે ઊંઘ સરસ આવશે, સ્ટ્રેસ તમારું રિલીઝ થશે. તો આ બધા ઉપચારોથી તમે એમાંથી બહાર આવી શકો છો. ખૂબ ઘણા બધા વિષયો છે એની ઉપર ચર્ચા, સમયની અત્યારે લિમિટેશન છે. અને બીજું સાહેબ એ પૂછવાનું કે તમારા સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકે, કઈ જગ્યાએ વિઝિટ કરી શકે, એના વિશે થોડીક ડિટેલ આપી દો. હવે અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા મહુવા નેશનલ હાઈવે ઉપર તળાજાથી 2 કિલોમીટર આગળ સાંકડાચાર બ્રિજની પાસે છે. તમે કોઈ પણ વ્યક્તિ ગૂગલ મેપમાં અષ્ટાંગ આયુર્વેદ ધામ લખશે એટલે ત્યાંનું લોકેશન એને મળી જશે. સોમવાર અને મંગળવાર અમારે ઔષધ નિર્માણને હાલતો એટલે અમારું ચિકિત્સા કાર્ય બંધ હોય. બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ દરેક પ્રકારના દર્દી જે કાંઈ પ્રશ્ન હોય બધા દર્દી 4 રવિવારે ચાલુ હોય. ઘણા બધા પુસ્તક સાહેબ અમારો ઓફિસનો રજા રવિવારે હોય તો રવિવારે આવી શકે, પણ રવિવારે ગર્દી ખૂબ હોય. તો આપ સૌને આગ્રહ છે કે બુધ, ગુરુ, શુક્ર, શનિ આવી શકો. સવારે 7 વાગે અમારી ઓપીડી ચાલુ થતી હોય, 7 થી 11 વાગ્યા સુધી જૂના દર્દીને લેતા હોય, 11 વાગ્યાથી નવા દર્દીનું સેશન ચાલુ થતું હોય. નવા દર્દીએ 7 વાગ્યા આવી શકે, જેટલા વહેલા આવે એટલો વારો વધારે આવે અને 10:30, 11 સુધી પહોંચી જાવ. 11 વાગે એટલે સ્ટ્રિક્ટલી કેસ બારી અમારી બંધ થઈ જતી હોય. અને એ પહેલી વાર આવો ત્યારે આખું તમારું સેશન હોય અને બપોરના ભોજન પછી એક વ્યક્તિનો પર્સનલી મારી પાસે વારો ચાલુ થતો હોય અને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ થઈ. પહેલી વાર તમે થોડોક ટાઈમ લઈને આવજો, બીજી વાર આવો એટલે પછી પ્રવચન હોતું નથી, તમે સીધા આવી શકો. છતાંય તે અમારો હેલ્પલાઇન નંબર છે 72 84 82 82 82. તમે ગૂગલ પણ જોઈ શકો છો ને, બધા હેલ્પલાઇન નંબર છે કે 72 84 82 82 નંબર ઉપર કોલ કરો તો તમને વોટ્સએપ સેવ કરીને તમે મેસેજ કરજો, તમને બધા જ પ્રકારની માહિતી મળી જશે. સર, સોશિયલ મીડિયા સાથે કોઈને જોડાવવું છે તમારા મતલબ ડેઈલી અપડેટ્સ માટે તો એ કઈ રીતે જોડાઈ શકે? હા, તો સોશિયલ મીડિયામાં આપણી યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એ ત્રણેયમાં અષ્ટાંગ આયુર્વેદ ધામના જ નામે છે. અને એના દ્વારા દરેક લોકો જોડાઈ શકે. અમે વારંવાર અમે વિડીયો સંદેશો મૂકતા હોય. ધારો કે અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે તો લીમડાનો મોર છે, તેવા ઘણા બધા આયુર્વેદ કથાઓ છે, બધા વિડીયો વારંવાર એની અપડેટ આવતી રહેતી હોય છે. અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સ્ક્રીન ઉપર નંબર પણ, હેલ્પલાઇન નંબર પણ આપણે સ્ક્રીન ઉપર મૂકીએ છીએ, તો તમે એમની ટીમનો સંપર્ક કરી શકો છો. તમારો કિંમતી સમય આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. અને આવી જ કંઈક વાતો કરતા રહેશું જે લોકોના જીવનમાં ઉપયોગી હોય, કંઈક પોઝિટિવિટી મળે અને સ્વાસ્થ્ય સારું થાય. આ એક ઉદ્દેશ્યથી આજે આ ચર્ચા કરી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને ફરી મળીશું કંઈક નવી જ વાતો સાથે. આ જ વાતો પણ અલગ રીતે લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશું. અને તમારી જે વાત ગુજરાતની ટીમ છે, તમારો જે ઉદ્દેશ છે, આજે હું તમને મળ્યો, તમારા વિડીયો મેં ઘણા જોયા હતા અને મને ઘણા ટાઈમથી છે ને આજે તમે રૂબરૂ અહીં આવ્યા અને આ એક તમારી ભાવના કે વાત ગુજરાતની તમારી ભાવના કે ભાઈ અમારે પોઝિટિવ લોકો સુધી પહોંચાડવું છે, અને એ જે ભાવના છે એ બહુ જ ઉત્તમ કક્ષાની છે. અને એના માધ્યમથી આજે મને આ બધું નોલેજ એમ લાગે કે આપણે કેમ લોકો સુધી પહોંચાડવું. તમે આવ્યા તો હું પણ હળવો છું અને ભગવાનને, હું ધન્વંતરી ભગવાનને પ્રાર્થના કરું છું આપ સૌની ટીમની આરોગ્ય સારું રહે અને આપના માધ્યમથી જે વિડીયો સાંભળે એ બધાના પરિવારનું આરોગ્ય સારું રહે. આવું સરસ ભાવના સાથે આવ્યા છો, તમારા અતિથિ છો, આપનું પણ હૃદયથી સ્વાગત છે. આભાર.